શું લખ્યું અહીંયા આગળ? ઇન્ડિયન પોલિટી. બરાબર છે. ઓકે, ઇન્ડિયન પોલિટી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો ઇમ્પોર્ટન્ટ છે જ ને? ઓકે, ઇન્ડિયન પોલિટી એટલે કે આપણા ભારતનું બંધારણ સબ્જેક્ટ સ્ટુડન્ટ તરીકે તો તમારે ભણવાનો જ, સાથે સાથે એક ભારતના નાગરિક તરીકે બી માનવું એવું છે કે તમારે આ સબ્જેક્ટની માહિતી તો હોવી જ જોઈએ. બરાબર છે, કેમ કે અંદર જે ડિટેલ આપેલી છે એ આપણે અત્યારે તો જોઈશું આ લેક્ચરની અંદર. બરાબર છે. આ લેક્ચરમાં શું કરવાનું છે કે આખું બંધારણ એટલે કે આખું જે કોન્સ્ટિટ્યુશન જે કહીએ છીએ એ આપણે એક લેક્ચરની અંદર ખાલી ઓવરવ્યૂ લઈશું. બરાબર, કોઈ ટોપિકમાં ડીપમાં નહીં જઈએ, ખાલી કેટલી વસ્તુ અંદર સમાવેશ થઈ રહ્યો છે એનો ખાલી ઓવરવ્યૂ લઈશું. બરાબર છે, કે કઈ રીતનું છે, જેથી તમારે શું થાય કે એક જ વિડીયોની અંદર બધું જોવું તો રિવિઝન બી થઈ જશે. બરાબર છે, નવ વિદ્યાર્થી હોય એના માટે શું થશે? એક સ્ટાર્ટિંગ પોઈન્ટ. બરાબર છે. ઓકે, માસ્ટર વિડીયો તરીકે અપલોડ કરીશું અથવા માસ્ટર લેક્ચર કહી શકશું. તો સ્ટાર્ટિંગ કરીએ આપણે ઇન્ડિયન પોલિટી. જે સબ્જેક્ટ ભણવાનો એ સબ્જેક્ટ વિશે તમને પહેલાં તો માહિતી હોવી જોઈએ. તમારામાંથી મને કોઈ છે કે ભાઈ પોલિટી એટલે શું? પોલિટીનો મતલબ શું થાય? એની આઈડિયા? રાજનીતિ. ઓકે, રાજતંત્ર. આ બાજુ કોઈ પોલિટી દ્વારા તમે શું સમજો? પોલિટીનો મતલબ શું સમજો તમે? પોલિટી કહેવાય કોને? રાજકારણ. તો રાજકારણ, રાજનીતિ. જો રાજકારણ, રાજનીતિના બધું કેવું કન્ફ્યુઝ થાય છે ને, તો આપણે એક કામ કરીએ, થોડું ડાઉટ ક્લિયર કરી દઈએ. બરાબર છે. ઓકે, સૌથી પહેલાં આ જે શબ્દ લખ્યો છે ને, શું શબ્દ લખ્યો જુઓ તો? પોલિટીનો મતલબ શું થાય એ પહેલાં સમજીએ. બરાબર છે. પોલિટીનો મતલબ થશે રાજ્ય વ્યવસ્થા. શું થશે? તો રાજ્ય વ્યવસ્થાનો મતલબ શું થાય? તો દેશ હોય ને આપણો, બરાબર છે, દેશ. અચ્છા, દેશનું પાછી અલગ ડેફિનેશન હોય, દેશની વ્યાખ્યા અલગ હોય કે કયા ભાગને તમે દેશ કહેશો. નિશ્ચિત બાઉન્ડ્રી હોય, બરાબર છે, જમીન હોય, બરાબર છે, ભૂભાગ જેને કહેવાય. પછી અંદર શું હોય? જનસંખ્યા હોય, બરાબર છે, ત્યાં સરકાર હોય. અને એ જે દેશને તમારે વ્યવસ્થિત રીતે ચલાવવાનું હોય અને એ દેશને ચલાવવાની વ્યવસ્થા શું કહી શકશો? દેશને ચલાવવાની વ્યવસ્થા એને શું કહીશું? પોલિટી. દેશને ચલાવવાની વ્યવસ્થા એટલે શું કહીશું? એને પોલિટી. જેને શું કહેવાય? રાજ વ્યવસ્થા. ઓકે, દરેક દેશને પોતપોતાના દેશની અંદર કાયદાઓ બનાવેલા હોય, નિયમો બનાવેલા હોય, એ પ્રમાણે દેશને ચલાવવાનો હોય. બરાબર છે. તો અલગ અલગ દેશ માટે પોતપોતાનું અલગ અલગ બંધારણ હોય, અલગ અલગ પોલિટી હોય, રાજ વ્યવસ્થા બધાની દેશની અલગ અલગ હોય. બરાબર છે. એવી રીતે આપણે ભારતની પોલિટી ભણવાનું છે. એટલે આગળ કયો શબ્દ એડ કર્યો આપણે? ઇન્ડિયન શબ્દ એડ કર્યો. હવે હું ઘડીકમાં કહું કે પોલિટી, ઘડીકમાં કહું છું બંધારણ, તો શું પોલિટી અને બંધારણનો મિનિંગ સેમ થાય? અહીંયા આગળ આપણે લખી દઈએ સમજવા માટે. ચલો કે બંધારણ. તો બંધારણનો મતલબ શું? હમણાં તમારામાંથી એક વિદ્યાર્થી એવું કહેતું કે રાજનીતિ, રાજકારણ, જેને ઇંગ્લિશમાં શું કહીશું? પોલિટિક્સ. તો શું પોલિટિક્સનો મતલબ શું થાય? પોલિટીનો મતલબ શું થાય? અચ્છા, બંધારણનો શું કહીશું ઇંગ્લિશમાં? કોન્સ્ટિટ્યુશન કહેવાય. ઓકે, જો કોન્સ્ટિટ્યુશન શબ્દ છે ને એ કોન્સ્ટિટ્યુટ, ટુ કોન્સ્ટિટ્યુટ, જેને ક્રિયાપદ કહેતા હોય છે ને એમાંથી બનાવેલો શબ્દ છે, નાઉન તરીકે વપરાયેલો છે. બરાબર, કોન્સ્ટિટ્યુશન. ટુ કોન્સ્ટિટ્યુટનો મતલબ થાય બનાવવું, રચવું, ઘડવું, એવો મિનિંગ થાય. એવી રીતે કોન્સ્ટિટ્યુશનનો મતલબ શું થાય? રચના, બંધારણ. અલગ અલગ મિનિંગ થાય છે. ઓકે, તો શું કોન્સ્ટિટ્યુશનમાં, પોલિટિક્સમાં, પોલિટીમાં એમાં કંઈ ડિફરન્સ ખરો? એક તો મિનિંગ તમને કીધું કે પોલિટીનો મતલબ થાય રાજ વ્યવસ્થા, કે દેશને ચલાવવાની જે આપણે વ્યવસ્થા ઊભી કરીશું એને તમે કહી દેશો પોલિટી, રાજ વ્યવસ્થા કહેશો. તો પછી બંધારણ શું છે? તો પછી પોલિટિક્સ શું છે? તો તમારામાંથી કોઈ ટ્રાય કરશો? રાજનીતિ એટલે શું? ચલો, પોલિટિક્સ. પોલિટિક્સ કોને કહેવાય? નો આઈડિયા? હા હા, બોલો બોલો. કોઈ નો આઈડિયા? દેશને ચલાવવાની સરકારનું પછી શું? સ્ટોપ. કાયદો આમાં બનાવવાનો હોય તો શું કરીશું? જો ડિફરન્સ મેઇન વસ્તુ આ જ છે. પછી તો તમારા અંદર જે ભણવાનું છે ને એ આપણે જોઈ લઈશું. આમાં આટલું છે, આમાં આ રીતનું છે, અનુચ્છેદ આવે છે, ભાગ આવે છે, પરિશિષ્ટ આવે છે, એ બધું તો નોર્મલ સમજ્યા, ચલો બરાબર છે. પણ આ બધું બેઝિક ડિફરન્સ તો ખ્યાલ હોવો જોઈએ કે અલગ અલગ ડિફરન્સ શું, ફરક શું છે. બરાબર, જો ડિફરન્સ જોઈ લઈએ. રાજનીતિ એટલે પોલિટિક્સ જે કહેવાય, રાજકારણ, એનો છે ને શબ્દનો આપણે છે ને સીમિત મિનિંગ કરી દીધું. સીમિત મિનિંગ કરી દીધું મતલબ શું?
જેવો શબ્દ તમે સાંભળો ને કે રાજનીતિ રાજકારણ એટલે તમારા મગજમાં શું આવે? નેતાઓ જ આવે ને બીજું શું મગજમાં આવે? કંઈ બીજું મગજમાં આવે? બીજું કંઈ મગજમાં? ખાલી રાજકારણ શબ્દ સાંભળો એટલે સીધા નેતા જ મગજમાં આવશે ને, ટોપી જબ્બો વ્હાઈટ એ જ મગજમાં આવે ને. પણ એ મિનિંગ તમે એનો સીમિત કરી દીધો છે. રાજનીતિ તમે સવારે ઉઠો, ઘરની બહાર પગ મૂકો અથવા ઘરની અંદર જેવા તમે ઉઠીને ચાલવાનું ચાલુ કરો એટલે પોલિટિક્સ રાજનીતિ ચાલુ થઈ જાય. કયા સેન્સમાં? માની લો કે તમે બસમાં અપડાઉન કરતા હોય, બરાબર છે, અપડાઉન કરતા હોય, બસ આવી, કોઈ ટ્રાય કરેલો છે કે ચાલુ બસે બેગ ફેંકવાની અંદર બારીમાં ટ્રાય કર્યો છે સીટ રોકવા માટે? એ શું કરો છો તમે? તમે તમારી જગ્યા રોકવા માટે એ શું કર્યું? તમે શું કર્યું? રાજકારણ કરી નાખ્યું ને. એવું જ મિનિંગ થાય ને. ઘરમાં શું થાય? બે ભાઈ હોય, ભાઈ બહેન હોય, ટીવીના રિમોટ માટે લડતા હોય, તો કંઈક ને કંઈક મગજ દોડાવીને આઈડિયા લગાવીને તર્ક લગાવીને રિમોટ મેળવી લેશે. તો એને શું કર્યું? પોલિટિક્સ કરી નાખી. તો પોલિટિક્સનું મિનિંગ બહુ વિશાળ તરીકે લેવાનું, એક સીમિત નહીં કરી દેવાનો કે ભાઈ પોલિટિક્સ એટલે કે નેતા, નોટ ઓનલી નેતા. ક્લિયર આટલી વસ્તુ? આ ડિફરન્સ છે રાજનીતિ. ટૂંકમાં તમારે જે રાજ મેળવવું છે એના માટે તમે જે નીતિ એપ્લાય કરો છો, જે પદ્ધતિ એપ્લાય કરો છો, એ બધી એટલે શું કહીશું એને? રાજનીતિ રાજકારણ. તો કોન્સ્ટિટ્યુશન શું છે? બંધારણ શું છે? અહીંયા વાત કરી કે જે પોલિટી કરું, પહેલી તો વસ્તુ એ આ ત્રણ વર્ડનો મિનિંગ જ ડિફરન્સ છે, અલગ અલગ છે ને મિનિંગ. આપણે સમજાય પ્રમાણે અહીંયા આગળ શું લખ્યું છે? દેશને ચલાવવાની. હવે જ્યારે આ વ્યવસ્થા ઊભી કરવી હોય, આ વ્યવસ્થા ઊભી કરવી હોય દેશને ચલાવવાની, તો એના માટે કંઈક નિયમો જોઈશે, કાયદાઓ જોઈશે, બરાબર છે? લો કહેતા હોઈએ છે, એની જરૂર પડશે. તો એ લો બનાવવા, કાયદા બનાવવા એટલે શું કહેવાય કે ભાઈ ઘણા બધા કાયદાઓ ભેગા કરીને એક દસ્તાવેજ તૈયાર કરી દીધો, બરાબર છે? એક દસ્તાવેજ તૈયાર કરી દીધો. તો શેમાં કન્સિડર કરીશું? એ જ દસ્તાવેજને અહીંયા આગળ શું નામ તરીકે ઓળખાયું છે? બંધારણ. ક્લિયર આટલી વસ્તુ? તો બંધારણનો ઉપયોગ કરીને તમે શું કરશો? દેશની વ્યવસ્થા ચલાવશો. જેમ કે માની લો કે આપણા અહીંયા રૂમ છે, ક્લાસ છે, આપણે ક્લાસ ચલાવવાનો હોય, તો માની લો કે આપણે ક્લાસના થોડા રૂલ્સ બનાવ્યા હોય, નાના મોટા રૂલ્સ બનાવ્યા. જેમ કે પહેલો રૂલ્સ, મોબાઈલ સાયલેન્ટ હોવો જોઈએ. બીજો રૂલ્સ કે ટાઈમસર આવી જવાનું, બરાબર છે, વાતો નહીં કરવાની વગેરે. હોમવર્ક ટાઈમસર કરી લાવવાનું. તો આ બધું શું કર્યું? તમે રૂલ બનાવ્યા. એ રૂલ બનાવી દીધા અને લખી દીધા કે ભાઈ ઓકે, આ એક આપણે દસ્તાવેજ તૈયાર કરી દીધો નિયમોનો અને આ પ્રમાણે આપણે ફોલો કરવાનો છે. એના અનુરૂપ, એ દસ્તાવેજના અનુરૂપ બીજા બધા નિયમો બનતા હોય. એટલે અહીંયા આગળ તમે જુઓ, હું તમને સમજાવું. માની લો કે આ તમારો દેશ, આ દેશ ખરો, આ દેશની સીમા એટલે કે બાઉન્ડ્રી, અને અહીંયા આગળ જો આ વર્તુળ તરીકે ગણતા હોય તો આ વર્તુળનું શું કહેવાય? કેન્દ્ર કહેવાય ને. તો આપણે વર્તુળના કેન્દ્રની અંદર આપણે શું મૂકી શકીએ? અહીંયા આગળ બંધારણ. માની લો કે વર્તુળના કેન્દ્રમાં શું છે? બંધારણ વર્તુળના કેન્દ્રમાં છે. આ બંધારણના અહીંયા આગળ અલગ અલગ પોઈન્ટ્સ બતાવે. તો માની લો કે આ અલગ અલગ જે પોઈન્ટ્સ બતાવે એ બધા છે તમારા સામાન્ય કાયદાઓ, ઓર્ડિનરી લો, બરાબર? સામાન્ય કાયદાઓ. આ સામાન્ય કાયદાઓ કોના પરથી બનાવ્યા? કોના આધારે બનાવ્યા? કેન્દ્રના આધારે, બંધારણના આધારે બનાવ્યા. શું આ બંધારણના આધારે આ જે ડોટ્સ મેં બનાવ્યા, અહીંયા ડોટ્સ બનાવ્યું કોઈ? એનો મતલબ શું? આ દેશથી તમારી સીમા છે, તો દેશની બહાર થોડી, ભારતની અંદર પાકિસ્તાનના નિયમો આપણે બનાવવાના? ચાઇનાના નિયમો આપણે બનાવવાના? ના. પાકિસ્તાનના લોકો, ચાઇના લોકો શું કરશે? તો એ લોકો જોવાનું. તો એ આ જે બહારના જે ખરા બાઉન્ડ્રી બહારનું એ આપણે કંઈ લેવા દેવાની, પણ બાઉન્ડ્રીના અંદરનું જે સંચાલન કરવાનું છે, જે અહીંયા જે લખ્યું છે ને, આ દેશ ચલાવવાની વ્યવસ્થા જે ઊભી કરવાની છે, એમાં હેલ્પફુલ એટલે કેન્દ્રમાં કોને તમે મૂકી શકશો? કોને મૂકી શકશો? બંધારણના કેન્દ્રમાં મૂકી શકાય, બરાબર છે? તો બંધારણ શું થઈ ગયું તમારા માટે? એક કેન્દ્ર તરીકે કામ કરે છે અને એને આસપાસ બધું ફરજ. આસપાસ ફરજ મતલબ શું? જો દેશ તમારે ચલાવવો હોય તો એના બેઝ તરીકે કોને લેશો તમે? બંધારણ. એટલે એકચ્યુઅલી હકીકતમાં આપણે શું ભણી રહ્યા છીએ? ભારતનું બંધારણ, એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભણી રહ્યા છે, નહીં કે ઇન્ડિયન પોલિટી. પોલિટી અંદર કેવું થાય? બીજા બધા નિયમો, કાયદાઓ, સામાન્ય કાયદાઓ, એ બધાનો બી અભ્યાસ કરવો પડે જોડે જોડે. એટલે અત્યારે આપણે હાલ ફોકસ એના પર કરીશું. ભારતના અલગ અલગ દરેક દેશનું પોતપોતાનું બંધારણ હોય, એવી રીતે આપણે ભારતનું બંધારણ હોય, તો બંધારણ શબ્દની આગળ શું એડ કરીશું? ભારતનું બંધારણ. તો આપણે ભારતના બંધારણ વિશે માહિતી લેવાની છે. ક્લિયર એટલી વસ્તુ? જે અહીંયા આગળ સામાન્ય કાયદા લખેલા દેખાય, તો સામાન્ય કાયદાઓમાં કયા કયા કાયદા આવી શકે? વેરી ગુડ. CRPC, IPC ને બધા જે કાયદાઓ ખરા ને આની અંદર આવી જશે, બરાબર છે? મોટર વ્હીકલ એક્ટ કહેવાય, RTI એક્ટ કહેવાય, એ બધા આના દ્વારા બનાવવામાં આવેલા છે, બરાબર? એવું નહીં લાગતું કે આ જે બંધારણ ખરું એ આખા દેશના મૂળમાં રહેલું છે, આખા દેશના મૂળમાં રહેલું છે? તો બંધારણના બીજા કયા કયા નામે ઓળખાય છે?
બરાબર છે. બંધારણને બીજા કયા કયા નામે ઓળખાય છે. તો જેટલા બી તમે કાયદાઓ બનાવશો, આ કાયદાઓ બનાવ્યો, કયા કાયદાના આધારે? આના આધારે આ એક કોના તરીકે કામ કરશે? એક દસ્તાવેજ તરીકે કામ કરશે. કોના તરીકે કામ કરશે? દસ્તાવેજ. આ એક પોતે એક એમ કહી શકાય એક પોતે એક કાયદો છે અને એ કાયદાના આધારે બીજા બધા કાયદા બનાવવાના છે. એટલે સર્વોચ્ચ તરીકે તો આ જ થયો. એટલે તમે આને શું કહી શકશો? સર્વોચ્ચ કાયદો કહી શકશો. ઓકે, તો સર્વોચ્ચ કાયદો કયો કહેવાય? બંધારણ. આ કાયદો બધાના મૂળમાં રહેલો છે, તો એવું બી તો કહી શકાય. મૂળમાં રહેલો મતલબ શું? કે એના આધારે બધા કાયદાઓ બનતા હોય છે. તો એને બીજા કયા નામે ઓળખી શકાય? મૂળભૂત કાયદો. તો મૂળભૂત કાયદો, સર્વોચ્ચ કાયદો કયો આપણા માટે? બંધારણ. મૂળભૂત કાયદો કયો આપણા માટે? બંધારણ. અને આ કાયદાઓ જે બને એ આના દ્વારા બને. ઓકે, તો શું કહી શકશો એને? કાયદાઓનો કાયદો. સુપ્રીમ લો, ફંડામેન્ટલ લો અને લો ઓફ ધી લોઝ. બરોબર છે, કાયદાઓનો કાયદો. તો આ બધા થઈ ગયા બંધારણના અલગ અલગ નામ કહી શકશો. જો અહીંયા આગળ આપણે પહેલાં બેઝિક ખ્યાલ લઈ લીધો. ડિફરન્સ અલગ અલગ. પોલિટી એટલે શું, એટલે કે કોન્સ્ટિટ્યુશન એટલે શું, અને પછી પોલિટિક્સ એટલે શું, અલગ અલગ ખ્યાલ આવી ગયો. બરાબર છે. અહીંયા આગળ જે આપણો ખ્યાલ લીધો કે બંધારણ એટલે શું, તો આપણે વાત કરી કે દેશને ચલાવવા માટે જે પણ કેવી રીતે ચલાવવાનું, પાછું વ્યવસ્થિત રીતે ચલાવવા માટે જે નિયમોની જરૂર પડતી હોય એ નિયમ. બરાબર છે. ઓકે, બીજી વસ્તુ, ભારતના બંધારણની ખાસિયત શું છે? તો ભારતનું બંધારણ કેવું છે? વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. સૌથી લાંબુ કીધું છે લેખિત બંધારણ. કોનું? ભારતનું છે. બરાબર છે. પણ દેશનું કીધું છે એટલા માટે. પણ ખાલી એકલું જો બંધારણ કીધું હોય કે કયા દેશનું બંધારણ સૌથી લાંબુ, તો કયો જવાબ આવશે? ભારત. પણ એમ કીધું હોય કે કોનું બંધારણ, ખાલી દેશનો ઉલ્લેખ નથી કર્યો, ખાલી એટલું કીધું કોનું બંધારણ સૌથી લાંબુ, તો જવાબ શું આવશે? અલાબામા. યુએસએનું એક રાજ્ય છે, યુએસએનું રાજ્ય છે, એનું સૌથી લાંબુ લિખિત બંધારણ છે. કોનું? અલાબામાનું. કમ્પેર કરવા જશો ને તમે ભારતના બંધારણની અને અલાબામા બંધારણની, તો અલાબામાનું બંધારણ જે ખરું ને એ ભારતના બંધારણ કરતાં 3 ગણું લાંબુ છે. 3 ગણું. આપણું ભારતનું 3જા ભાગનું છે. પણ જ્યારે દેશની વાત કરતા હોઈએ તો ભારતનું. બરાબર છે. એક્ઝામમાં પૂછાય કે સૌથી લાંબુ બંધારણ કોનું, તો શું ટીક કરવાનું? ભારત. ઓપ્શન ચેક કરી લેવાના કયા છે. દેશનું, કયા દેશનું? ભારત દેશ છે, પેલો અલાબામા શું છે? રાજ્ય. કોનું? યુએસએનું, અમેરિકાનું છે. બરાબર, આ થોડું ધ્યાન રાખજો. ઓકે, બીજી વસ્તુ, અત્યારે કેવું કે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યાર સુધી એવું માનતા હોય છે કે આપણી રાષ્ટ્રીય રમત, તમને પૂછો ને રાષ્ટ્રીય રમત કઈ આપણી? હોકી એવું માનતા હોય છે. પછી રાષ્ટ્રીય ભાષા કઈ આપણી? હિન્દી. તો જુઓ, રાષ્ટ્રીય રમત કઈ આપણી? હોકી. પછી રાષ્ટ્રીય ભાષા કઈ આપણી? હિન્દી. અને આપણા રાષ્ટ્રીય પિતા કોણ છે ભાઈ? ગાંધીજી. ઓકે, બરોબર છે. રાષ્ટ્રીય રમત, રાષ્ટ્રીય ભાષા અને રાષ્ટ્રપિતા ગાંધીજી. બરાબર છે. જે 3 કેવું છે? 3 આન્સર કેવા? ખોટા. કેમ એવું? તો એકચ્યુઅલમાં છે ને, ધ્યાન રાખજો, આપણી રાષ્ટ્રીય રમત એક પણ નથી. આપણી રાષ્ટ્રીય રમત એક પણ નથી. રાષ્ટ્રીય ભાષા પણ એક પણ નથી. તો હિન્દી શું છે? રાજભાષા, જેને ઓફિશિયલ લેંગ્વેજ કહેવાય. શું કહેવાય? આપણી રાષ્ટ્રીય નેશનલ લેંગ્વેજ નથી આપણી, એક પણ નથી. રાષ્ટ્રીય ભાષા નથી. કઈ ભાષા છે આપણી? ઓફિશિયલ લેંગ્વેજ જે કહેતા હોય છે એ છે. એવી જ રીતે રાષ્ટ્રીય રમત આપણી એક પણ નથી. હોકી નથી. બરાબર, આરટીઆઈ દ્વારા બધું સાબિત થઈ ગયેલું છે, બહુ ચર્ચા નથી કરતા. ઓકે, અહીંયા આગળ એક શબ્દ મેં ઉલ્લેખ કર્યો કે ભાઈ ભારતનું બંધારણ કેવું છે? સૌથી લાંબુ. કેવું બંધારણ છે? લેખિત બંધારણ છે. તો લેખિત શબ્દ સાંભળીને મગજમાં કંઈક ક્લિક થાય કે શું છે આ લેખિત બંધારણ? તો તમે જેટલા બી વિશ્વની અંદર જેટલા બી દેશો પાસે બંધારણ હોય ને, તો એના મુખ્યત્વે 2 ભાગ પાડી શકાય. કેટલા ભાગ પાડી શકાશે? મુખ્યત્વે 2 ભાગ. એકને જો તમે લેખિત કહેતા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ એક લેખિત, તો બીજું કઈ કે મૌખિક. આવું મૌખિક બંધારણ કઈ પ્રકારનું હોય? મૌખિક બંધારણ હોય ના હોય. એક કેવું હોય? લેખિત. તો બીજું કેવું હોય? ઓબ્વિયસલી અલેખિત. મૌખિક બંધારણ હોય નહીં. પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય, ધ્યાન આપવાનું. એક લેખિત પ્રકારનું જોવા મળશે, અલેખિત પ્રકારનું જોવા મળશે. બંનેમાં શું ફરક છે? તો માઇનોર જે ઓવરવ્યૂ લઈએ આપણે કે શું ડિફરન્સ હોઈ શકે
બંનેની અંદર, લેખિતમાં અને અલેખિતની અંદર. લેખિત એટલે તમને ખબર છે લખેલું હોય, તો અલેખિત એટલે લખેલું ન હોય ના. માઇન્ડ આમનો ડિફરન્સ શું છે? જો રિટન કોન્સ્ટિટ્યુશન અને અનરિટન કોન્સ્ટિટ્યુશન એવું કહેવાય છે. લેખિત બંધારણ અને અલેખિત બંધારણ હોય છે. ઓકે, આપણું બંધારણ છે એના એક્ઝામ્પલ તરીકે રાખીશું અને સમજવાનો પ્રયત્ન કરો, થોડું સરળ પડશે. ભારત, તો ભારત લેખિતમાં કે અલેખિતમાં? ઓબ્વિયસલી લખ્યું લેખિતની અંદર. કેવું છે? લેખિતની અંદર છે ભારતનું બંધારણ. ઓકે, તો આપણા ભારતના બંધારણ વિશે થોડું જાણીએ છીએ આપણે. એનો ઉપયોગ કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ભારતનું બંધારણ આપણે બનાવવા માટે અલગથી બંધારણ સભા રચી હતી આપણે. હા, તો અલગથી બંધારણ સભા રચી અને એ બધાએ નક્કી કર્યું કે આવું કંઈક ભારતનું બંધારણ હશે. બરાબર છે. એના પરથી આપણે સંસદ રચી. યસ, તો સંસદ હતી. તો લેખિત બંધારણમાં કેવું થાય? એક પર્ટિક્યુલર તમને બંધારણ સભા જોવા મળશે. એ બંધારણ સભા શું બનાવશે? શું બનાવશે બંધારણ સભા? ઓબ્વિયસલી શું બનાવશે? બંધારણ બનાવશે. અને સંસદ શું બનાવવાનું કામ કરશે? કાયદાઓ જે કહીશું, ચલો બરાબર, સામાન્ય કાયદાઓ જે કહેતા હોય એનું કામ કરશે. એનાથી વિપરીત આ બાજુ અલિખિતમાં જુઓ ને, તો બંધારણ સભા નામની તો પહેલી વસ્તુ હતી નથી. એ લોકો એમના માટે, એ લોકો જે અલેખિત બંધારણવાળા દેશ ખરા એમના માટે કોઈ અલગથી બંધારણ સભા નથી કે ચલો ભાઈ બંધારણ સભા ભેગા થાવ અને ચલો બંધારણ બનાવો, એવું નહોતું. ત્યાં આગળ સંસદ જ, બરાબર છે, ત્યાં આગળ સંસદ જ હોય. અને એ સંસદ શું કરશે કે એ સંસદ સમયાંતરે રૂઢિઓ ચાલતી હોય, એમની પ્રથાઓ ચાલતી હોય, એ પ્રમાણે નવા કાયદાઓ પાછળ એડ કરતા જાય. બરાબર છે. બંનેમાં ફરક શું કે આની લેખિતની અંદર શું જોવા મળશે તમને? બંધારણ જે ખરું એ જોવા મળશે. કેવા પદ ઉપર? સર્વોચ્ચ જોવા મળશે બંધારણ. આપણા ભારતમાં સૌથી ઉપર કોણ હોય? બંધારણથી ઉપર કોઈ ખરું? કોઈ પણ નહીં. એવી રીતે અલેખિતની અંદર સર્વોચ્ચ કોણ હોય? સંસદ હોય. બરાબર છે. આ લેખિત સ્વરૂપમાં છે અને આ અલેખિત સ્વરૂપમાં. એટલે માની લો કે કોઈ વિદેશથી કોઈ વ્યક્તિ આવ્યો અને એ વ્યક્તિને તમને વ્યક્તિએ કીધું કે ભાઈ તમારું બંધારણ બતાવજો, તો તમે શું કરી શકો? એને કોઈક સારી એવી લાઇબ્રેરીમાં લઈ જાઓ અને આમ કરીને રેકમાંથી એક બુક બહાર કાઢો અને બતાવો કે જો ભાઈ આ રહ્યું મારું બંધારણ. બુક બતાવી કહેશો આ રહ્યું મારું બંધારણ. એવી જ રીતે અલેખિતનું એક એક્ઝામ્પલ છે યુકે, બ્રિટેન આપણે કહીએ છીએ યુકે. યુકેમાં કોઈ ગયું અને યુકેના કોઈ વ્યક્તિને કીધું ભાઈ તમારું બંધારણ બતાવજો, તો એ શું કરશે? એ લઈ જશે, એની ઓફિસ હશે કંઈક મોટી અને કંઈક હશે, એમ કહેશે કે આ રહ્યું અમારું બંધારણ. તો એ શું મતલબ થયું? એનો મતલબ એવું થયું કે આપણું બંધારણ લેખિત ફોર્મમાં અવેલેબલ છે, એક બુક તરીકે અવેલેબલ છે કે આ રહ્યું આપણું બંધારણ, આ રહ્યું અમારું એક દસ્તાવેજ જેનાથી દેશ ચાલે છે, આના નિયમો પ્રમાણે આ જે કહેશે એ પ્રમાણે અમારો દેશ ચાલે છે. પણ ત્યાં આગળ એવું બુક અવેલેબલ નથી. સમજવા માટે એક્ઝામ્પલ કહું છું, ખ્યાલ આવ્યો ડિફરન્સ શું છે? તો પછી હવે એમાં શું થાય? આની અંદર તો તમને કહી દીધું છે, એક બુક, એક દસ્તાવેજે કીધું છે આ રીતે દેશ ચલાવવાનો. જ્યારે આની અંદર કંઈક સુધારા કરવા થાય તો સમયાંતરે શું થાય? પાછળ એડ થતું જાય. તો આ શું એડ થતું જાય છે, તો પૂરેપૂરું અવેલેબલ ખરું લેખિતમાં. એટલા માટે એને અલેખિત બંધારણ કહેવામાં આવે છે. બરાબર છે. આના એક્ઝામ્પલ કયા? અમેરિકા, જાપાન, મોસ્ટલી જેટલા બી દેશ જે ખરા ડેમોક્રેટિક જે કહેતા હોય એ બધા ઘણા બધામાં તમને અલેખિત જોવા મળશે, પણ લેખિત જોવા મળશે. પણ અલેખિત માટે કયા? તો અલેખિત માટે જોજો યુકે, પછી જુઓ તો ઇઝરાયલ, સાઉદી અરબ, પછી કેનેડા, ન્યુઝીલેન્ડ. આમાં મુખ્યત્વે કે આ જે 5 દેખાય એની અંદર કયા પ્રકારના બંધારણ જોવા મળશે તમને? અલેખિત પ્રકારના બંધારણ જોવા મળશે. લેખિતમાં અલેખિતમાં એક બીજી વસ્તુ જાણવા જેવી છે. આમાં કીધું એ પ્રમાણે સંસદ સર્વોચ્ચ, કેમ કે સંસદ જ જે છે એ બધું કામકાજ કરે છે ને. એનો મતલબ કે સંસદ જ બધા નિયમ બનાવે. એમાંનો એક નિયમ જે ન્યાયતંત્રને લગતો હોય એ બી આની અંદર હોય. જ્યારે આમાં શું રાખ્યું છે આપણે? ન્યાયતંત્રનો અલગ અંગ બનાવ્યું છે. જોયું તમે? આગળ જોઈશું આપણે. સંસદમાં મુખ્યત્વે કેટલા પ્રકાર પડતા હોય છે આપણે? 3. અને આખું સરકાર જે ચાલતી મુખ્યત્વે કેટલા અંગે ચાલતી હોય છે? સરકારના નહીં કે સરકારના કેટલા અંગ હોય કે 3 અંગ. બરાબર છે. દેશના 3 અંગમાં ડિવાઈડ કરી દીધું હોય. કયા 3 અંગ હોય મુખ્યત્વે તમને જોવા મળતા હોય? એક તો પેલું ધારાકીય, પછી કયું અંગ? બીજું એક ધારાકીય અંગ, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર, ન્યાયિક અંગ. તો ન્યાયિક અંગ એ અલગ છે ને કે મિક્સ છે? બધા અલગ અંગ છે. બરાબર છે. તો એવી રીતે અહીંયા આગળ એવું જોવા મળતું નથી. અલગ હોય પણ આની અંદર સર્વોચ્ચ કોણ? સંસદ. જ્યારે આની અંદર સંસદ સર્વોચ્ચ નથી. લેખિતની અંદર સર્વોચ્ચ કોણ? ઓબ્વિયસલી બંધારણ, આપણું કોન્સ્ટિટ્યુશન જે કહેતા. અહીંયા આગળ લેખિત બંધારણ જ્યાં હોય ત્યાં આગળ ન્યાયતંત્રને થોડી વધારે સત્તા હોય આના કમ્પેરિઝનમાં. ખ્યાલ આવી ગયો એટલી વસ્તુ? ઓકે, તો નેક્સ્ટ ટોપિક જોઈએ.
ઓકે ના, રાષ્ટ્રપિતા નથી આપણે. આ તો છે ને આપણે માન્યતા પ્રમાણે માની લીધું છે, બરાબર છે. આરટીઆઈ એક્ટ દ્વારા સાબિત કર્યું હતું કે ભાઈ રાષ્ટ્રપિતા નથી આ રહ્યા, બરાબર છે. તમે ખુદ આરટીઆઈ કરશો ને તો તમને સામેથી આન્સર આવશે જ. જેમ કે તમે પૂછશો કે આપણી રાષ્ટ્રીય રમત જણાવો, બરાબર છે, તો જે એનો ડિપાર્ટમેન્ટ હશે, બરાબર છે, તો એ ડિપાર્ટમેન્ટ માન્યતા એટલા માટે એવી થઈ ગઈ છે કેમ કે સળંગ આપણે છે ને ઓલિમ્પિકની અંદર બધા ગોલ્ડ મેડલ સળંગ જીત્યા હતા આપણા હોકીની અંદર બહુ પહેલાં. હા બરાબર છે. તો એના કારણે એવું માન્યતા થઈ કે ભાઈ હા હોકી પણ એકચ્યુઅલમાં નથી, બરાબર છે. તમને ટાઈમ મળે તો તમે આરટીઆઈ કરજો, બરાબર છે. અને એની પીડીએફ ઝેરોક્સ મને પણ મોકલજો, બરાબર. શું જવાબ આવે છે? ત્રણ ધ્યાન રાખજો. રાષ્ટ્રીય રમત નથી, હિન્દી રાષ્ટ્રીય ભાષા નથી, રાષ્ટ્રપિતા ગાંધીજી નથી. આ બધું આરટીઆઈ એક્ટ દ્વારા આપણે તો કહેવાય નહીં, કેમ કે જે આ તો માન્યતા, પણ માનવામાં શું વાંધો છે, પણ રિયલ જે ડોક્યુમેન્ટ્સ અવેલેબલ હોય એ જ રિયલ કહેવાશે ને. ઓકે, બંધારણ વિશે થોડું જાણ્યું આપણે, બરાબર છે. હવે આપણે ભારતના બંધારણ વિશે થોડી માહિતી લે તો મુખ્યત્વે તમે જો આપણે ભારતના બંધારણ વિશે જોઈશું આગળ, પણ એની અંદર આખા બંધારણની અંદર મુખ્યત્વે 3 તત્વોની ચર્ચા કરેલી છે અંદર. એક રાજ્ય, પછી એક સરકાર અને એક વ્યક્તિ, બરાબર છે. રાજ્યની વ્યાખ્યા આપણે છે ને અહીંયા આગળ જે આર્ટિકલ 12 એની અંદર જે આપી છે ને એ પ્રમાણે નથી, એમાં રાજ્યની વ્યાખ્યા અલગ છે, એ સમજીશું. રાજ્ય કયા સંદર્ભમાં આગળ લખ્યું છે જુઓ, કેવી જગ્યાને રાજ્ય કહીશું. તો સૌથી પહેલાં એવો એરિયા કે સૌથી પહેલાં એને શું હોય, નિશ્ચિત જમીન તો હોવી જોઈએ, એરિયા. ઓકે, પછી એના ફરતે શું હોવું જોઈએ, બોર્ડર, સીમા. ઓકે, પછી બીજું શું હોવું જોઈએ અંદર, જનસંખ્યા. તમારી જોડે જમીન છે, પડી રહી છે જમીન, બરાબર છે, કોઈ જનસંખ્યા જ નહીં તો રાજ્ય કહેવાય ને, ના કહેવાય. શું જોઈશે, જનસંખ્યા નિશ્ચિત જોઈશે. આ બંને વસ્તુ હોય તો બી પૂર્ણપણે રાજ્ય કહેવાશે નહીં. એને શું સરકારની જરૂર છે. સરકાર ના હોય અંદર તો શું થશે, અરાજકતાનો માહોલ અંદર જોવા મળશે તમને. તો સરકાર બી હોવી જોઈએ અને એક સાર્વભૌમ હોવું જરૂરી છે. હવે સાર્વભૌમ શબ્દનો મતલબ શું થાય, એ સાર્વભૌમ શબ્દ તમને ક્યાં જોવા મળશે ખબર છે? અમુક જ્યારે આગળ ભણીશું ને એની અંદર આવશે, બરાબર છે. કંઈ ચિંતા કરવાની જરૂર નહીં. આર્ટિકલ શું, અનુચ્છેદ શું, પરિશેષ શું છે, બધું અંદર આવી જશે, બરાબર છે. પણ ખાલી તમારે અત્યારે ધ્યાનથી સાંભળવાનું છે શું થઈ રહ્યું છે અહીંયા આગળ. ક્લિયરિટી વસ્તુ આપણે કવર કરીશું, કેમ કે અત્યારે શું છે કે આ વિડીયોની અંદર ખાલી ઓવરવ્યૂ લેવાનું છે, એટલે થોડું સ્પીડલી બી ચાલશે અને બહુ ડીપમાં બી ચર્ચા નથી કરતા, બરાબર. ખાલી ફટાફટ આપણે જોઈ લઈશું. સાર્વભૌમનું હું તમને ઓવરવ્યૂ કહી દઉં, મિનિંગ આગળ આપણે જોઈશું, ચર્ચા અંદર કરીશું, આમુખની અંદર આવશે ત્યારે, બરાબર છે. સાર્વભૌમનો મતલબ એવો દેશ કે જે પોતાના અંદરના નિર્ણયો એટલે કે આંતરિક નિર્ણયો, બાહ્ય નિર્ણયો બંને જાતે લઈ શકતો હોય. આ બધા તત્વો ભેગા થઈને તમને શું બનાવશે, રાજ્ય બનાવશે. અને રાજ્યની એક વ્યાખ્યા આર્ટિકલ નંબર 12, આર્ટિકલ 12 અનુચ્છેદ 12માં શું લખેલું છે, રાજ્યની વ્યાખ્યા. એ અલગ છે, જ્યારે જોઈશું એની અંદર. બીજું વાત કરશે ચર્ચા. આમાં શું ભારતના બંધારણ શું છે કે રાજ્યને, ભારતના બંધારણ રાજ્યને એના કામ સોંપેલા છે, સરકારને કામ સોંપેલા છે, વ્યક્તિને કામ સોંપેલા છે. અચ્છા, વ્યક્તિને કામ સોંપેલા છે અહીંયા આગળ શું ભારતના બંધારણ વ્યક્તિને કંઈક કામ સોંપેલા છે? જો તો મૂળભૂત ફરજો તો કામ સોંપી જ છે ને, બરાબર છે. મૂળભૂત અધિકાર, જો મૂળભૂત અધિકાર જે ખરું એ વ્યક્તિને મળવું જોઈએ, કોણ આપશે, કોણ ધ્યાન રાખશે એની, સરકાર ધ્યાન રાખશે. એવું કહી શકાય કે મૂળભૂત અધિકાર સરકાર માટે નકારાત્મક કહેવાય, મૂળભૂત અધિકાર સરકાર માટે નકારાત્મક કહેવાય. હા, એવી જ રીતે મૂળભૂત ફરજો કોના માટે નકારાત્મક કહેવાય, વ્યક્તિ માટે નકારાત્મક કહેવાય. ચર્ચા આગળ કરીશું આ બધું શું છે મૂળભૂત અધિકાર ને મૂળભૂત ફરજો શું છે એ પણ જોઈશું. પછી સરકાર આપણને કેવી પ્રકારની જોવા મળે, દુનિયાની અંદર સરકાર કેવા કેવા પ્રકારની હોય. સરકારની વાત કરીએ તો મુખ્યત્વે આમ જોવા જઈએ તો 2 પ્રકારની તમને સરકાર જોવા મળશે. એક એકાત્મક, જેને ઇંગ્લિશમાં કહીશું યુનિટરી. બીજી આવે સમવાય એટલે કે સંઘીય એટલે કે ફેડરલ. આ ડિફરન્સ શું છે એકાત્મકનો અને સમવાયનો, બેમાં ફરક શું છે, યુનિટરી અને ફેડરલનો ફરક શું છે બંનેની અંદર, એ પહેલાં સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા શું લખ્યું છે, એક. આગળ શબ્દ દેખાય છે, કયો શબ્દ દેખાય છે આગળ, એક શબ્દ. એક શબ્દનો મિનિંગ શું કે એક જ જોડે બધી સત્તા, એક જોડે સત્તા. એક જોડે સત્તાનો મતલબ અહીંયા શું કહેવા માંગુ છું, માની લો એક દેશ છે, દેશને ચલાવવા માટે જો એક જ સરકાર હોય તો તકલીફ પડે, તો શું કરવામાં આવશે, દેશના ભાગ પાડવાના, અલગ અલગ ભાગ. જે આપણે શું ઓળખીએ છીએ ભારતના સંદર્ભમાં વાત કરું તો ભારત એક દેશ થઈ ગયો, અલગ અલગ રાજ્યો હોય છે ને, જેમ કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એ રાજ્ય પાડેલા છે. એ રાજ્યને આપણે શું કહીશું, વહીવટી એકમ. શું કહીશું, જો વહીવટી એકમ, બરાબર છે. અલગ અલગ વહીવટ ચલાવવા માટે નાના મોટા એકમો પાડે એવું સમજીએ. ઓકે, રાજ્યના ભાગ પાડે. માની લો કે આ રીતે આ તમારો દેશ છે, બરાબર છે, અને દેશને સમજવા માટે આ રીતે નાના નાના તમે શું કરી દીધું, ભાગમાં વહેંચી દીધા. આ બધા વહીવટી એકમો પાડી દીધા. ક્લિયરલી વસ્તુ, આ વહીવટી એકમ એનું સાચવશે, આ વહીવટી એકમ એનું સાચવશે,
જેમ આપણે અલગ અલગ રાજ્ય પોતપોતાની સરકાર ચલાવતા હોય છે એ રીતે. એકાત્મકની અંદર કેવું થાય કે એક મુખ્ય કેન્દ્ર હોય. શું હોય અંદર? મુખ્ય કેન્દ્ર હોય અને બધી સત્તાઓ એની પાસે હોય. એટલે કે ઘણી સારી સત્તાઓ કોની જોડે છે? કેન્દ્રમાં, એટલે એક જોડે. એટલે કહેવાય છે એકાત્મક, યુનિટરી. જ્યારે ફેડરલની અંદર કેવું છે, અને આની અંદર વહીવટી એકમો જે ખરા એ નાના મોટા, એમની જોડે ઓછી સત્તા. કેન્દ્ર પાસે વધુ સત્તા અને એકમો પાસે ઓછી સત્તા. જ્યારે સમવાય એટલે સંઘીયમાં એટલે ફેડરલની અંદર શું જોવા મળશે તમને? આનાથી વિપરીત જોવા મળશે. વિપરીત એટલે ઉલટું જોવા મળશે. શું ઉલટું જોવા મળશે? કે કેન્દ્રની અંદર સત્તા ઓછી, કેન્દ્રની અંદર સત્તા ઓછી અને બાકીના જે નાના મોટા વહીવટી એકમો છે એમની પાસે સત્તા વધુ જોવા તમને મળશે. શેની અંદર જોવા મળશે? આ ફેડરલ સિસ્ટમ જ્યાં જોવા મળશે. જે દેશની અંદર ફેડરલ સિસ્ટમ હશે એમાં આવું જોવા મળશે. જે દેશની અંદર એકાત્મક સિસ્ટમ હશે ત્યાં જોવું મળશે. આનું એક એક્ઝામ્પલ ઓબ્વિયસલી અમેરિકા. આનું એક એક્ઝામ્પલ ભારત, ચીન, બ્રિટન, યુકે અને અમેરિકા. તો આ બંનેમાંથી આપણા ભારતે તમને શું જોવા મળે છે? ભારતની અંદર આ બંનેમાંથી ભારતમાં શું એકાત્મક જોવા મળે છે કે સમવાય સંઘીય જોવા મળે છે? ફેડરલ જોવા મળે છે. તો ભારતની અંદર શું જોવા મળે છે? બંને જોવા મળે છે. આ ફેડરલ અને યુનિટરીનો પહેલા મિનિંગ તમે ખ્યાલ આવી ગયો શું છે? ઓકે. તો ભારતની અંદર શું જોવા મળે છે? બંનેમાંથી બંનેની મિશ્ર. શું જોવા મળે છે? બંનેની મિશ્ર પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. જેના કયા નામે ઓળખાય છે? અર્ધ સમવાયી. કયા નામે ઓળખાય છે? અર્ધ સમવાયી. એટલે ઇંગ્લિશમાં શું કહે છે? ક્વાસી ફેડરલ. પૂછાય એક્ઝામમાં કે ભારતમાં કેવા પ્રકારની પ્રણાલી જોવા મળે છે, કેવા પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે? કેવા પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે? ભાઈ ભારતમાં અર્ધ સમવાયી જોવા મળે છે. ફેડરલની અંદર કેવું હોય ખબર છે? ફેડરલની અંદર કેન્દ્ર અને વહીવટી એકમ જે હોય, જેમ કે યુએસએ આપણે એક્ઝામ્પલ કીધું ને, તો યુએસએની અંદર કેવું હોય કે કેન્દ્ર વચ્ચે એટલે કે યુએસએ વચ્ચે અને રાજ્યો વચ્ચે શું થયેલી હોય તમને શું આના હિડન મિનિંગની અંદર તમને શું જોવા મળશે? સંધિ જોવા મળે. શું જોવા મળશે? ફેડરલ સિસ્ટમની અંદર કેન્દ્ર અને વહીવટી એકમ જે રાજ્ય હોય એ બંને વચ્ચે શું થયેલી જોવા મળશે? યુએસએમાં એવું છે, યુએસએની અંદર કોઈ એક રાજ્ય એમ કે મારે અલગ દેશ બની જવું તો બની જવાય, બરાબર છે. પણ જ્યારે ભારતના સંદર્ભમાં એવું જોવા મળશે? ભારતના સંદર્ભમાં એવું જોવા નથી. બધું આપણે આગળ ચર્ચા કરીશું. જો તો રાજ્યના 3 અંગો મુખ્યત્વે કેટલા અંગ જોવા મળશે? આપણે ચર્ચા કરીએ આગળ. ચર્ચા મીન્સ કે આગળ વાત થઈ કેટલા? 3 અંગ. રાજ્યના કયા કયા 3 અંગ છે જુઓ તો? ધારાકીય, કારોબારી અને ન્યાયિક અંગ છે, બરોબર છે. ઓકે. સૌથી પહેલા ધારાકીય અંગનું કામ શું? હા, એટલે કાયદા બનાવવાનું, નિયમો બનાવવાનું કામ અહીંયા આગળ થશે. ઓકે. એ નિયમોનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરાવશે? કારોબારી. બધું ઇમ્પ્લિમેન્ટેશન એ લોકો કરાવતા હોય છે. ધારાકીય અને કારોબારી જે અચ્છા અહીંયા જે કાયદાઓ બનાવશે એ કાયદાઓ ન્યાયસંગત છે કે નહીં તપાસવાનું કોણ કામ કરે છે? ન્યાયિક અંગ. બરાબર છે. દેશમાં કોઈ વ્યક્તિને એ કાયદા દ્વારા અથવા તો કોઈ કાયદાથી નુકસાન અથવા તો એને એ કાયદા વતી ન્યાય મેળવવું હોય તો વ્યક્તિ ક્યાં જશે? અહીંયા કે અહીંયા? ઓબ્વિયસલી અહીંયા આગળ. કેવું નામ છે? ન્યાયિક અંગ. એટલે ન્યાયનું કામ બધું અહીંયા આગળ થશે. ક્લિયર આટલી વસ્તુ? તો અલગ અલગ અંગના અલગ અલગ કામ છે, તમે જોઈ લીધા. આનું કામ કાયદા બનાવવાનું, આનું કામ એ કાયદાઓ લાગુ કરાવવાનું, અને કાયદાઓ જો ન્યાયસંગત ના હોય તો ચકાસણી વગેરે વગેરે કોણ કરશે? તમારો ન્યાયિક અંગ કરશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે ધારાકીય અંગની અંદર આપણે જોઈએ તો ધારાકીય અંગ જોવા છો અંદર શું તમને જોવા મળશે? સંસદ જોવા મળશે. સંસદ મુખ્ય કેટલા અંગોનું બનેલી હોય છે? ઘણા વિદ્યાર્થીઓ 2 અંગ કહેતા હોય છે. રાષ્ટ્રપતિ ભૂલી જતા હોય છે, બરાબર છે. પણ રાષ્ટ્રપતિ પણ સંસદનો એક ભાગ કહેવાશે. તો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. અચ્છા, આજે અલગ અલગ નામ આપેલા છે કે એક્ઝામમાં પૂછાતું હોય છે કે એક્ઝામમાં એવું પૂછાય કે નીચેમાંથી નીચેલું ગૃહ કયું? શું કહે? હા, તો શું આવશે? લોકસભા. તો અલગ અલગ નામ છે. લોકસભાના અલગ અલગ નામ છે અને આ બાજુ કયા? રાજ્યસભાના અલગ અલગ નામ લખેલા છે, બરોબર છે. તો લોકસભાનું તો શું નામ લખ્યું છે? પ્રથમ ચેમ્બર. પ્રથમ ચેમ્બર કેમ કહેવામાં આવે છે? પ્રથમ સદન કેમ કહેવામાં આવે છે? કેમ કે લોકસભાની અંદર, ના એવું નહીં, લોકસભાની અંદર કયા વ્યક્તિઓ જાય છે? હા, વ્યક્તિએ ચૂંટેલા, દેશના નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ. પણ કેવા ચૂંટેલા? પ્રત્યક્ષ રીતે ચૂંટેલા હોય એ લોકો ક્યાં જાય છે? લોકસભામાં. એટલા માટે એના પ્રથમ ચેમ્બર કહેવાય છે. રાજ્યસભામાં રાજ્યસભા, જો નામ જ કેવું છે? રાજ્યસભા એટલે રાજ્યોની સભા. એટલે રાજ્યમાંથી બધા પ્રતિનિધિઓ ક્યાં જશે? રાજ્યસભાની અંદર જતા હોય છે. લોકસભા જે ખરું એ નીચલું ગૃહ કહેવાય છે, જ્યારે રાજ્યસભા ઉપલું ગૃહ કહેવાય છે. કેમ નીચલું ગૃહ, કેમ ઉપલું ગૃહ? કેમ કે આનો ભંગ થઈ જાય, એનું જે કાર્યકાળ હોય એના પહેલાં પણ એ ભંગ થઈ જતો હોય જ્યારે રાજ્યસભા એનો
ભંગ થતો નથી. એની વધારે ચર્ચા આપણે લોકસભા રાજ્યસભામાં કરીશું, તો ખાલી અત્યારે ઓવરવ્યૂ લઈ લઈએ. આમાં આને કહેવાય છે હાઉસ ઓફ પીપલ. કોણ હાઉસ ઓફ પીપલ કહેવાય છે? લોકસભા. એટલે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ આવ્યું રાજ્ય. ઓકે, કાઉન્સિલ ઓફ સ્ટેટ કોને કહેવાય છે? રાજ્યસભાને. પોપ્યુલર હાઉસ કોને કહેવાય છે? લોકસભા. અને એલ્ડર્સ હાઉસ કોને કહીશું? રાજ્યસભાની અંદર. હવે અંદર જોઈએ આપણે સભ્ય સંખ્યાઓ. તો બંધારણની અંદર મહત્તમ સભ્ય સંખ્યાઓ, તો તમે કહો લોકસભાની મહત્તમ સંખ્યાઓ કેટલી? 500 ને કેટલી હોવી જોઈએ? 550. મહત્તમ સંખ્યા કેટલી હોવી જોઈએ? 550. કેટલી? 552. ઓકે, મને એમ કે ધ્યાન નહીં હોય વિદ્યાર્થીઓનું. ચલો, રાજ્યસભાની કેટલી? 250. બરાબર છે. ઓકે, હજુ કોઈ ઊંઘમાં તો નથી ને? ઓકે. અહીંયા આગળ 252 મહત્તમ સંખ્યા હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કેટલી હોવી જોઈએ? રાજ્યના પ્રતિનિધિઓ કેટલા હોવા જોઈએ? તો ચલો, રાજ્યના પ્રતિનિધિ આમાં કેટલા હશે? 530. એવી રીતે કેન્દ્ર શાસિતના કેટલા હશે? 20. કેટલા? 520. એકલા 20. બરોબર છે. ઓકે, અને આ બેનો સરવાળો કરો, કેટલો થાય છે? 550. તો બે ક્યાં કે? વેરી ગુડ. બે કયા કહેવાય છે? યાદ રાખજો, આ બે લખ્યા છે પ્રતિનિધિ કોના હશે? એંગ્લો ઇન્ડિયનના હશે. બરોબર છે. ઓકે, અહીંયા આગળ આ 250ની અંદર હાલમાં કેટલા છે? આપણે રાજ્યસભામાં હાલમાં કેટલા પ્રતિનિધિ અંદર જાય છે? 245. અચ્છા, રાજ્યસભાની અંદર કેટલા મેમ્બર એટલે કેટલા સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે? કેટલા? 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. બીજી બધી ચર્ચા કરીશું જે આવતું હોય એ પ્રમાણે. હમણાં લેટેસ્ટ એક્ઝામ ગઈ પેલી ડીવાયએસઓની, તો ડીવાયએસઓની એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો. બરાબર છે. પ્રશ્ન શું હતો કે રાજ્યના પ્રતિનિધિની સંખ્યા મહત્તમ કેટલી રાખવામાં આવી છે? કેટલી રાખવામાં આવી છે? 530. આ થઈ ગયું સંસદ. જો સંસદ આખો અલગ ટોપિક છે, જ્યારે શીખીશું તો થોડું જોઈશું અંદર શું શું આવે છે, તો ઓવરવ્યૂ હતો. એવી રીતે કારોબારી અંગ વિશે જોઈએ, થોડી માહિતી લઈ લઈએ. કારોબારી અંગની અંદર કોનો સમાવેશ થાય છે? ઓવરવ્યૂ અહીંયા આગળ લખેલો છે. એક તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી પરિષદ, કેબિનેટ, મહાન્યાયવાદી, એટર્ની જનરલ. આ બધું શું છે, બધી ડિટેલમાં આપણે ચર્ચા આવશે. આ જે થઈ ગયું ભારતના સંદર્ભમાં દેશની અંદર તમને જોવા મળે લોકસભા, રાજ્યસભા. એવી રીતે રાજ્યની વાત કરીએ તો રાજ્યની અંદર જે વિધાનમંડળ એના બે ભાગ પાડી શકાશે. એ વિધાનમંડળની અંદર એક તો વિધાનસભા જોવા મળશે, વિધાન પરિષદ જોવા મળશે. અચ્છા, વિધાન પરિષદ જે ખરું એ ઓપ્શનલ છે. વિધાન પરિષદ કેવું છે? ઓપ્શનલનો મતલબ શું કે અમુક રાજ્યમાં છે, અમુક રાજ્યમાં નથી. જરૂર હોય તો તમે માંગણી કરી શકો છો. એ બધી પ્રોસિજર છે અંદર. ઓકે, એક્ઝામમાં પૂછી શકે કદાચ કે નીચે આપેલા, ધ્યાન આપજો, ક્વેશ્ચન કેવો હોય છે કે નીચે આપેલા રાજ્યમાંથી કોને વિધાન પરિષદ છે અથવા કોને વિધાન પરિષદ નથી? તો વિધાન પરિષદ કેટલા રાજ્યો છે એ તમને ખબર હોવી જોઈએ. વિધાન પરિષદ કેટલા રાજ્યો પાસે છે તમને ખબર હોવી જોઈએ. કયા કયા છે જુઓ તો? જમ્મુ કાશ્મીર. અચ્છા, યાદ કઈ રીતે રાખવાનું? મેપ યાદ છે તમને? મેપ, ભારતનો મેપ. અહીંયા આગળ સમજવા માટે આ રીતે ડ્રો કરી દઈએ. આ રીતે કંઈક મેપ છે. બરાબર. ઓકે, સ્ટાર્ટિંગ આપણે ઉપરથી કરીશું. જો ઉપર શું હશે? જમ્મુ કાશ્મીરથી થોડા નીચે આવીશું તો શું હશે? યુપીના બાજુમાં બિહાર. તો 3 થઈ ગયા. કયા ફરીથી? જમ્મુ કાશ્મીર, યુપી, બિહાર. પછી આ બધા આવી જાય. અહીંયા શું હશે? મહારાષ્ટ્ર નીચે આંધ્રપ્રદેશ, પછી આંધ્રપ્રદેશથી કર્ણાટક, પછી તેલંગાણા. થોડું સમજી લેવાનું મેપ. બરાબર. આપણે ખાલી યાદ રહે એટલા માટે ઉપરથી સ્ટાર્ટ કરવાનું. જમ્મુ કાશ્મીર, પછી ઉત્તર પ્રદેશ, બિહાર, પછી મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા. આટલા રાજ્યો પાસે અત્યારે શું છે? વિધાન પરિષદ. અત્યારે હાલ તમે જોશો કરંટની અંદર તો કયા રાજ્યએ માંગ કરી છે? ધ્યાન રાખજો. બરાબર છે. ઓડિશાએ શું કરેલી છે? વિધાન પરિષદની માંગ કરેલી છે. ઓકે, આ થઈ ગયું તમારું કારોબારી અંગ અને રાજ્યના સંદર્ભમાં જોવા જઈએ તો આવી રહ્યું. અને આ થઈ ગયું તમારું ધારાકીય. હવે વધ્યું એક આ બાજુ લાસ્ટ અંગ અને ઇમ્પોર્ટન્ટ કયું? ન્યાયિક અંગ. ધ્યાન આપજો, જેમ તમે કારોબારી ધારાકીય જે અંગો ખરા બંને અંગ, એ બે અંગને તમે જોશો ધ્યાનથી તો કઈ રીતનું જોવા મળશે? કેન્દ્રમાં અલગ, રાજ્યમાં અલગ જોવા મળે છે ને. એવું કેન્દ્રમાં અલગ અને રાજ્યમાં અલગ. તો શું એવી જ રીતે અહીંયા ગાડી ન્યાયિક અંગમાં કેન્દ્રમાં અલગ અને રાજ્યમાં અલગ એવું ખરું? ન્યાયિકની અંદર શું હોય? ન્યાયિકની અંદર
શું ન્યાયિકની અંદર રાજ્ય અને કેન્દ્રની જેમ અલગ અલગ હોય ખરું, જેમ આપણે અહીંયા આગળ જોઈએ પ્રમાણે? ના ન હોય. એની અંદર છે ને તમને સળંગ વ્યવસ્થા જોવા મળશે. કેવી વ્યવસ્થા જોવા મળશે? સળંગ વ્યવસ્થા. ખાલી એકમો સરળતા મુજબ અલગ અલગ ભાગમાં પાડે છે, પણ પહેલાંની જેમ અલગ પડે છે ને, જેમ રાજ્ય માટે આ રીતે દેશ માટે અલગ, બરાબર છે, એ રીતે આમાં અલગ નથી. સર્વોચ્ચ અદાલત જોવા મળશે, એના નીચે કઈ જોવા મળશે? વડી અદાલત, એટલે ઉચ્ચ અદાલત કહેવાય. એના નીચે નીચલી અદાલતો, તાબા હેઠળની અદાલતો, બરાબર છે. જો તો બંધારણ જે ખરું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે એ વાંચશો ને બંધારણ, તો બંધારણની અંદર તમને જોવા મળશે કે બંધારણમાં આવા ભાગ હતા, અનુચ્છેદ છે, પરિશિષ્ટ છે, આમુખ છે. તો આ બધું સમજવામાં થોડું સરળ રહે આપણા માટે. સરળતા પડે એના માટે આપણે શું કરીશું? કમ્પેરિઝન કરી દઈએ. શેના જોડે કમ્પેરિઝન? માની લો કે કોઈ એક બુક લઈ લઈએ, કોઈ બી નોર્મલ બુક. અચ્છા, કોઈ બી નોર્મલ બુક તમે પકડો, પેજ આમ ખોલશો તો સૌથી પહેલાં તમને શું જોવા મળે? એની પ્રસ્તાવના જોવા મળે. બુકની અંદર પ્રસ્તાવના જોવા મળશે. ઓકે, પછી બીજું પેજ ફેરવશો એટલે તમને શું જોવા મળશે? ઇન્ડેક્સ જોવા મળશે. ઇન્ડેક્સની અંદર શું માહિતી હોય કે ભાઈ ચેપ્ટર નંબર 1 એટલે પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, કયા કયા પ્રકરણ છે એનું લિસ્ટ બનાવેલું હોય બુકની અંદર. ઓકે, એ વસ્તુ તમને જોવા મળે. પછી શું જોવા મળે ખબર છે? પ્રકરણ નંબર 1 જેવું પહેલું ચેપ્ટર ચાલુ થયું, બરાબર છે, એ પહેલાં ચેપ્ટરની પછી બધી માહિતી કયા સ્વરૂપે? ફકરા આપ્યા હોય. બધા શું આપેલું હોય છે? ફકરા આપ્યા હોય. તમે અત્યારે જોશો ને તો એ બધા ફકરા આપ્યા, પછી ચેપ્ટર પતે એટલે પછી લાસ્ટમાં છે ને એક બોક્સ બનાવ્યું હોય, અને બોક્સની અંદર શું લખ્યું હોય? જાણવા જેવું. કદાચ તમે ધ્યાનથી જોયું હોય તો બુક આ રીતે જ બુક હોય છે ને. દરેક બુક તમે ખોલશો તો મોસ્ટલી આ રીતે તમને જોવા મળશે. એ જ બુકની સરખામણી આપણે બંધારણ જોડે કરવાનો પ્રયત્ન કરીએ. મેં તમને જે કીધું એ પ્રમાણે માની લો આ બુક તમારી, બરાબર છે. ઓકે, આ બુકની અંદર તમને કઈ કઈ વસ્તુ જોવા મળતી હોય છે? પહેલી વસ્તુ મેં તમને કીધું એ પ્રમાણે માની લો કે આગળ તમને શું જોવા મળશે? પ્રકરણ. એના પહેલાં શું જોવા મળશે? ઉપર લખી દઈએ પ્રસ્તાવના જોવા મળે છે. પછી બુક જેવી રીતે મેં અંદર ખોલી તો શું જોવા મળશે તમને? પ્રકરણ જોવા મળશે. પ્રકરણ જોવા મળે છે ને. ઓકે, પછી ફકરા જોવા મળશે. શું જોવા મળશે? ફકરા. ફકરા કઈ રીતે બન્યા હોય? સેન્ટેન્સીસ, વાક્યો દ્વારા. માની લો કે આ બધા તમારો વાક્ય છે. આ વાક્યથી તમને શું જોવા મળશે? તે અલગ અલગ શું જોવા મળશે? ફકરા આ રીતે જોવા મળશે. ઓકે, ઓકે, ચેપ્ટર પૂરું થઈ ગયું તમારું. ચેપ્ટર પૂરું થાય એના પછી નીચે શું જોવા મળશે? અહીંયા આગળ તમને નહીં કહેતા જાણવા જેવું. એ જાણવા જેવું શું હોય કે એક્સ્ટ્રા માહિતી. શું હોય? એક્સ્ટ્રા માહિતી. એવી માહિતી કે હોઈ શકે કે આની અંદર ન આપી હોય, આની અંદર ન આપી હોય એવી માહિતી અહીંયા સમજવા માટે શું લખીએ? વધારાની માહિતી. વધારાની માહિતી, બરાબર છે. હવે આની સરખામણી આપણે કરીએ આપણા બંધારણ જોડે, બરાબર છે. થોડું વ્યવસ્થિત ડ્રો કરીશું બંધારણને, કેમ કે કમ્પ્લીટ આવી ગયું બંધારણ, બરાબર છે આપણું બંધારણ. ઓકે, જેવું હોય એવું ચલાવી લેવું પડશે. ઓકે, એ જ બંધારણ, આ જે બંધારણ જે બુક ખરી એને કમ્પેરિઝન કરીએ સામાન્ય બુક જોડે. અચ્છા, બંધારણ એક બુક કહી શકાય? દસ્તાવેજ તો કહો છો ને કે એક દસ્તાવેજ છે, એક બુક જેવું જ થયું ને. ઓકે, તો આ એક પુસ્તક જોડે આપણે એની શું કરીશું? સરખામણી કરીશું. સરખામણી જુઓ, જેવી રીતે બુકની અંદર પ્રસ્તાવના હશે એવી રીતે બંધારણની અંદર શું જોવા મળશે? શું જોવા મળશે? આમુખ. શું જોવા મળશે? આમુખ. ઇન્ડેક્સ બી કહી શકો. કેવું ખબર છે? ઇન્ડેક્સ તમે ખોલો, કોઈ બી બુક હોય, આ બુક હોય, એની ઇન્ડેક્સ તમે ખોલો તો ઇન્ડેક્સથી તમને માહિતી મળે કે આખી બુકની અંદર શું હશે. લિસ્ટ મળી જાય ને તમને કે બુકની અંદર આટલી આટલી વસ્તુ મને જોવા મળશે. એવી જ રીતે આમુખ તમે જુઓ ને તો આમુખ જોઈને તમને ખબર પડશે કે બંધારણની અંદર આટલી આટલી વસ્તુની વાત કરેલી છે. ક્લિયર? આટલી વસ્તુ બંધારણ જોઈને, આમુખ જોઈને તમને શું ખબર પડશે કે બંધારણની અંદર આટલી આટલી બાબતોની ચર્ચા, વાત વગેરે અંદર તમને જોવા મળશે. ઓકે, જેમ અહીંયા આગળ પ્રકરણ આપ્યા છે એવી રીતે બંધારણની અંદર શું જોવા મળશે તમને? ભાગ જોવા મળશે. શું ભાગ જોવા મળશે? શું જોવા મળશે તમને? ભાગ જોવા મળશે. જેમ અહીંયા પ્રકરણ હતા એમ અહીંયા આગળ શું જોવા મળશે? ભાગ જોવા મળશે. ઓકે, જેમ પ્રકરણ નંબર 1 તો એવી રીતે અહીંયા શું કહીશું? ભાગ નંબર 1. પ્રકરણ નંબર 2 તો અહીંયા શું કહીશું? ભાગ નંબર 2. ક્લિયરલી વસ્તુ. જેવું તમે ભાગ ખોલ્યો એટલે કે પ્રકરણ ખોલ્યું, જેવો તમે ભાગ ખોલ્યો તો એની અંદર જેમ અહીંયા ફકરા જોવા મળતા હતા એમ અહીંયા આગળ તમને શું જોવા મળશે? અનુચ્છેદ જોવા મળશે. શું જોવા મળશે? અનુચ્છેદ કહેવાય, કલમ કહેવાય, ઇંગ્લિશમાં શું કહે છે? આર્ટિકલ કહીએ છીએ. બધું એક જ છે મિનિંગ. જે અહીંયા આગળ તમને કીધી કે વધારાની માહિતી, એ વધારાની માહિતી અહીંયા શું કહીશું? પરિશિષ્ટ કહીશું. શું કહીશું? પરિશિષ્ટ. તો કમ્પેરિઝન ખ્યાલ આવી ગયો તમને શું છે? બંધારણમાં આપણો એક દસ્તાવેજ, આપણી એક બુક, જેને એક સામાન્ય બુક જોડે સરખામણી કરીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો આ બુકની અંદર
આ બુક જ્યારે બનાવવામાં આવી દેટ મીન્સ કે જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું, એટલે બુક બનાવવામાં આવી, સમજવા માટે આપણે કે બંધારણ જ્યારે બનાવવામાં આવ્યું તો એ વખતે સ્ટાર્ટિંગમાં કેટલા ભાગ હતા, કેટલી અનુચ્છેદ હતી, કેટલા પરિશિષ્ટ હતા, કેટલા ભાગ, અનુચ્છેદ, પરિશિષ્ટ, આમુખ, આ બધાની માહિતી અહીંયા આગળ લખી છે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે શરૂમાં જે તમને અહીંયા આગળ એક બંધારણ આપવામાં આવ્યું સ્ટાર્ટિંગમાં, તો એ શું કહીશું? મૂળ બંધારણ. શું કહીશું? મૂળ બંધારણ કહીશું. અને મૂળ બંધારણની અંદર સમયાંતરે શું થાય? અંદર તમારે શું કરવું પડે? ફેરફાર, સુધારા વધારા કરવા પડતા હશે. તો અત્યારે હાલનું બંધારણ કહીશું. શું કહીશું? હાલનું બંધારણ. તો મૂળ બંધારણ અને હાલનું બંધારણ. તો પહેલાં તો અહીંયા આગળ જોઈ લો તમે શું લખ્યું છે? મૂળ બંધારણ અને હાલનું બંધારણ. તો ધ્યાનથી જુઓ તો મૂળ બંધારણ જે ખરું એમાં જે આ ભાગ હતા, એટલે કે શું કહેવાય? આપણા ચેપ્ટર્સ, પ્રકરણ કેટલા હતા? 22. અત્યારે કેટલા થઈ ગયા છે? 25. તો હાલના બંધારણમાં કેટલા ભાગ જોવા મળશે? મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા? 22 ભાગ હતા. એવી રીતે જે આ ફકરા અહીંયા આગળ અનુચ્છેદ, એ અનુચ્છેદ અહીંયા આગળ મૂળ બંધારણમાં કેટલી અને હાલના બંધારણમાં કેટલી? જો હાલના આમાં કેવું થાય, ઘણા લોકો કહે 300, 468, સીધો જવાબ 444 થી વધુ એટલે પૂરું થઈ ગયું, કંઈ બોલવાનું રીત નહીં. પણ ચિંતા નહીં કરો, એક્ઝામની અંદર આ બધું નથી પૂછાય. જે કોન્ટ્રોવર્સિયલ છે એ નહીં પૂછાય. પૂછવું હોય તો ઘણું બધું છે પૂછવા માટે બંધારણની અંદર, બરાબર છે? ઓકે. પરિશિષ્ટ મૂળ બંધારણમાં, હાલના બંધારણમાં 12. આમુક તો ઓબ્વિયસલી એકનું એક જ છે, આમાં કંઈ એવું તો નથી કે અમુકના એકના બે કરી દીધા હોય, ના. તો આ હતું તમારો ખાલી બેઝિક ડિફરન્સ. ખ્યાલ આવી ગયો? બેઝિક ડિફરન્સ શું છે? કમ્પેરિઝન કરતા ભાગ શું કહેવાય, અનુચ્છેદ શું કહેવાય, પરિશિષ્ટ શું કહેવાય. જેમ કે ભાગ નંબર 1 તો એની અંદર અમુક અનુચ્છેદ આવેલી છે, ભાગ નંબર 2 તો એની અંદર અમુક અનુચ્છેદ આવેલી છે, ભાગ નંબર 3 એની અંદર અનુચ્છેદ આવેલી હશે. એ અનુચ્છેદની અંદર જે માહિતી ખૂટતી હોય, ધ્યાન આપજો ફરીથી, અનુચ્છેદની અંદર જે માહિતી ખૂટતી હોય, આર્ટિકલની અંદર જે માહિતી ખૂટતી હોય, એ માહિતી, વધારાની માહિતી તમને ક્યાં જોવા મળે? ક્યાં જોવા મળશે? પરિશિષ્ટની અંદર જોવા મળશે. વધારાની માહિતી ક્યાં જોવા મળશે? પરિશિષ્ટની અંદર જોવા મળશે. ક્લિયર? આપણે આગળ જેમ ચર્ચા કરી કે ભાગ કેટલા, અનુચ્છેદ કેટલા, પરિશિષ્ટ કેટલા, એટલે બંધારણની વાત કરી, બરાબર છે? એવું તો નહોતું ને કે બંધારણ જે ખરું એ રાતોરાત બની ગયું અથવા રાતોરાત એવું તો કે પેલું શોધવા ગયા એક બુક મળી ગઈ, ઓહો બંધારણ મળી ગયું, ચલો મજા પડી ગઈ, એવું તો નહોતું ને. એકચ્યુઅલી જે બંધારણ બનવાનું, જે બન્યું છે ને બંધારણ, એ બંધારણ કઈ રીતે બન્યું છે એ તમારે જાણવું જરૂરી છે, બરાબર છે? ઓકે. બંધારણ બન્યું હતું એના જે સિગ્નિફિકન્ટ જે પગલાં જે ખરા એ પાસ્ટમાં, એટલે કે ઇતિહાસમાં તમે જોશો તો ત્યાં આગળ તમને જોવા મળશે, બરાબર છે? એટલે જો ઇતિહાસ શબ્દ જ્યારે શબ્દ મગજમાં આવશે એટલે આખો ઇતિહાસનો ટોપિક અલગ છે. ઇતિહાસ જ્યારે ભણવાનો થાય ઇતિહાસની દ્રષ્ટિ અલગ થાય, પણ જ્યારે બંધારણ એટલે કે પોલિટી ભણવાના સંદર્ભમાં ઇતિહાસ થોડું આપણે સંકુચિત ભાગમાં સમજીશું, કેમ કે હિસ્ટ્રી જે આખું પોર્શન અલગ છે, આખો સબ્જેક્ટ અલગ છે, વિશાળ સબ્જેક્ટ છે. પણ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું તો એકચ્યુઅલી તમે ધ્યાનથી, એવું તો નહોતું ને કે ભાઈ બંધારણ એ જૂના જમાનામાં એટલે કે રાજાઓના સમયમાં બંધારણ નહોતું, એવું તો નહોતું ને. ત્યાં બી તો રાજ વ્યવસ્થા ચાલતી હતી ને, ત્યાં બી તો નિયમો બીમો હતા ને. ઓકે. તો પહેલાંથી જ ચાલતું હોતું હતું. પણ આપણે જ્યારે આધુનિક ભારતના સંદર્ભની વાત કરીએ તો આપણે જ્યારે બંધારણ જે બન્યું હતું એ કઈ રીતે બન્યું હતું એના માટે આપણે શું કરીશું? હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ તરફ જઈશું. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ક્યાંથી ઉઠાવીશું, ક્યાંથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આપણા બંધારણના સંદર્ભમાં, પોલિટી સબ્જેક્ટના સંદર્ભમાં. એટલે કે આપણું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, એટલે કે ગુજરાતીમાં શું કહીશું? ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જે કહીશું. તો એ ક્યાંથી સ્ટાર્ટ કરીશું એ સમજીએ પહેલાં. તો એના પહેલાં હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ સમજીએ એના પહેલાં આપણે એના બે ભાગમાં વહેંચી દઈશું. કયા? તો એક તો કંપનીનું શાસન અને એક બ્રિટિશ શાસન. એ તો ખબર જ છે ને ભાઈ કે ભાઈ પહેલાં આઝાદી પહેલાં અંગ્રેજોનું શાસન હતું. તમારામાંથી કોઈને ખબર ના હોય એવું કોઈ તો નહીં ને? અંગ્રેજોનું શાસન તો એટલી તો ખબર છે ને? ઓકે. ઓકે. અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજો આવ્યા હતા, ખબર છે, વેપાર કરવા માટે આવ્યા, કંપની તરીકે આવ્યા હતા. તો કંપનીએ થોડા વર્ષો સુધી શાસન કર્યું, પછી બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. એ બધું હિસ્ટ્રીનો પોર્શન છે. પણ આપણે શું સમજશું કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ પોલિટીના સંદર્ભમાં બે ભાગ પડશે. કંપનીના શાસનમાં જોઈશું જે 1773 થી 1858, અને બ્રિટિશ તાજ શાસન, બ્રિટિશ તાજ કહી શકાય, બ્રિટિશ તાજ શાસન કેટલાથી કેટલું? કેમ અહીંયા કંપની શાસન 1858 થી સ્ટોપ થઈ ગયું? કેમ કે તમને ખબર છે કે 1857માં શું થયું હતું? એ કારણ કહી શકાય, બરાબર છે? એના કારણે શું થયું કે કંપનીનું શાસન હટાવી અને પૂરેપૂરું બ્રિટિશ તાજ, ક્રાઉન,
એ ભારતમાં શાસનમાં આવી ગયો. તમે જોશો તો 1757ની અંદર એક ઇમ્પોર્ટન્ટ ઘટના ઘટી હતી. કઈ થઈ હતી? પ્લાસીનું યુદ્ધ થયું હતું. પછી 1764માં શું થયું? બક્સરનું યુદ્ધ થયું. તો ત્યાંથી તમે ગણતરી કરી શકો કે ધીમે ધીમે કંપની જે ખરી, કઈ કંપની? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે કહેવાતી હતી, એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ધીમે ધીમે શું થયું છે? ભારતની અંદર એ શાસન તરફ વળી રહી છે એવું કહી શકાય. બરાબર છે. ઓકે, હવે શું થયું બીજું કે કંપની શાસન જે ખરું એ 1773થી 1858 સુધી એ કંપની શાસન. તો આ સમય દરમિયાન શું થયું હતું? તો હિસ્ટ્રીના પોર્શનમાં અલગ, આપણે અહીંયા શું કરીશું પોલિટીના સંદર્ભમાં શું થયું હતું. અહીંયા આગળ શું લખ્યું? પહેલું નિયમન ધારો. શું લખ્યું? 1773. તો 1773ની સાલમાં નિયમન ધારો આવ્યો હતો. અચ્છા, નિયમન ધારો આવ્યો ક્યાંથી? એવું ખાડો ખોદો નીચેથી નીકળ્યો એવું તો નતું ને? તો ઝાડમાંથી તોડી લાવ્યા હતા? તો ક્યાંથી? વેરી ગુડ. ક્યાંથી આવ્યો તો? બ્રિટન તરફથી આવ્યો. તો હવે આ કેમ લાવવા પડ્યા? તો ધીમે ધીમે શું કરવાનું? આ લોકો પર અંકુશ, કોના પર? શાસન, આ કંપની પર. આ જે સમયાંતરે શું કરતા હતા એ લોકો? નિયમો, કાયદાઓ મોકલ કરતા હતા. ક્યાં આગળ? ભારતની અંદર. કોના પર? કંપની પર. કે કંપનીને કહેવામાં આવતું હતું, કઈ રીતે કહેવામાં આવતું હતું? ધારાઓ, નિયમો અને કાયદાઓ દ્વારા કહેવામાં આવતું હતું કે હવે તમારે આટલું કરવાનું છે, આવું કરવાનું છે. અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો તો 1757 અને 1764 દરમિયાન રોબર્ટ ક્લાઇવ નામ સાંભળ્યું હશે, બરાબર? હિસ્ટ્રીના પોર્શનમાં આવે છે. એ રોબર્ટ ક્લાઇવ એ વખતે શું થઈ ગયું? બંગાળનો શું હતો? નવાબ, ગવર્નર હતો. શું હતું? બંગાળનું શું હતું ભાઈ? ગવર્નર. એક શબ્દ હતો ગવર્નર શબ્દ, યાદ રાખજો. કયો શબ્દ? ગવર્નર શબ્દ. ઓકે, હવે નિયમન ધારામાં શું હતું? આ બધી જોગવાઈઓ હતી, ઘણી બધી જોગવાઈ છે, પણ આપણે ઇમ્પોર્ટન્ટ જોગવાઈ લઈશું કેમ કે અત્યારે શું કરીશું? ખાલી ઓવરવ્યુ લેવાનો છે દરેક ટોપિકનો. તો રેગ્યુલેટરી એક્ટનો પણ આપણે ઓવરવ્યુ લઈશું. એ રીતે બીજા બધા જે એક્ટ આવશે એનો બી દરેક એક્ટ નહીં જોઈએ. જો ઘણા બધા એક્ટ આવેલા હતા, પણ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને સારા પોઈન્ટ લઈ લઈશું, બરાબર? ડીપમાં નથી જતા. સૌથી પહેલાં આની અંદર શું જોગવાઈ? બધી જોગવાઈઓ છે, બરાબર? શું જોગવાઈ હતી? કે ભાઈ કંપનીનું એક નિયામક મંડળ હોવું જોઈએ. શું હોવું જોઈએ? નિયામક મંડળ હોવું જોઈએ. કોનું? કંપનીનું. બરાબર છે. ઓકે, પછી એમને શું કીધું કે ભાઈ બંગાળનો જે ગવર્નર હતો, આ ગવર્નર, એ બંગાળના ગવર્નર, હવે તમે કહી દો બંગાળનો ગવર્નર જનરલ ઓફ. એક શબ્દ એક્સ્ટ્રા એડ થઈ ગયો. શું? કયો શબ્દ એડ થઈ ગયો? જનરલી સામાન્ય કહી શકાય. કઈ રીતે? કોમન જનરલ, સામાન્ય જનરલ કઈ રીતે? તો આ જે બંગાળ ખરું ને, જો માની લો કે આ રીતે ભારત હતું, તો ભારતની અંદર અહીંયા આગળ તમને બંગાળ જોવા મળશે, અહીંયા મહારાષ્ટ્ર જોવા મળશે, અહીંયા મદ્રાસ, બરાબર છે? અહીંયા આગળ બંગાળ, અહીંયા મુંબઈ, બોમ્બે, પછી અહીંયા આગળ મદ્રાસ. તો દરેક જગ્યાએ અલગ અલગ ગવર્નર હતા. હવે શું કરવામાં આવ્યું આના દ્વારા? કે આ મુંબઈ અને આ જે મદ્રાસ જે ખરા, એના જે ગવર્નર જે ખરા એ બંગાળના ગવર્નરના અંડરમાં આવી ગયા. બરાબર છે? શું થઈ ગયું? આ બંને ગવર્નર કોના અંડરમાં આવી ગયા? તો હવે જે બંગાળનું જે ગવર્નર છે એ ગવર્નરને હવે શું કહેવાનું તમારે? ગવર્નર જનરલ ઓફ બંગાળ. તો એવી રીતે પહેલો કોઈ વ્યક્તિ હશે તો ફર્સ્ટ બંગાળનો ગવર્નર જનરલ પ્રથમ કોણ? શું? વોરન હેસ્ટિંગ્સ. વોરન, બરાબર છે? વોરન હેસ્ટિંગ્સ. એક્ઝામ પૂછાય કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ ઓફ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ? તો શું આવશે? લોર્ડ વોરન હેસ્ટિંગ. ક્લિયરલી વસ્તુ. ઓકે, બીજી શું જોગવાઈ હતી આની અંદર? સર્વોચ્ચ અદાલત હોવું જોઈએ. અને એની જોગવાઈ અનુસાર 1774 અંદર ક્યાં આગળ? ફોર્ટ વિલિયમ, કલકત્તા. કઈ જગ્યાએ? કલકત્તાની અંદર સર્વોચ્ચ અદાલત સ્થાપવામાં આવી 1774. અને એ સર્વોચ્ચ અદાલતમાં શું કહેવામાં કે 4 ન્યાયાધીશ જોવા મળશે. કેટલા? 4. એમાં એક મુખ્ય ન્યાયાધીશ છે અને 3 અન્ય ન્યાયાધીશ છે. એના નામ કદાચ પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો મુખ્ય ન્યાયાધીશ હતો એનું નામ શું હતું? સર એલિજા ઇમ્પે. અને અન્ય ત્યાં એમાં તો નામ સાંભળી લેજો: ચેમ્બર્સ, લિમેન્સ્ટર અને હાઇડ. બરાબર? પૂછાય તો કદાચ આ પૂછાય, બરાબર? બાકી તો નહીં. અને એક આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હતો. ક્લિયર આટલી વસ્તુ રેગ્યુલેટિંગ એક્ટની અંદર. ઓકે, બીજો એક્ટ જોઈએ આપણે. બીજા નંબર પર જુઓ શું લખ્યું છે? પિટ્સનો અધિનિયમ 1784. અચ્છા, પિટ્સનો અધિનિયમ એવું કેમ કીધું? આ કેમ નામ આપ્યું પિટ્સ? કોણ ખબર? કોણ હતો પિટ્સ? ગવર્નર જનરલ બંગાળ હતો? ના, ઇંગ્લેન્ડનો વડાપ્રધાન હતો. કોણ હતો? વડાપ્રધાન હતો ઇંગ્લેન્ડનો, પિટ. ક્લિયર વસ્તુ. ઓકે, આની અંદર શું જોગવાઈ હતી જુઓ તો?
ઘણી બધી જોગવાઈઓ છે, દરેકની અંદર પણ આપણે ઇમ્પોર્ટન્ટ લઈશું ટૂંકી સમજવા માટે, બરાબર છે. જો રાજકીય કાર્ય અને વાણિજ્ય કાર્યોને પહેલાં તો અલગ કરી દીધા. કયા બે કાર્યો અલગ કર્યા? રાજકીય કાર્ય અને વાણિજ્ય કાર્ય. અને રાજકીય કાર્ય માટે નિયંત્રણ મંડળ, જેને ઇંગ્લિશમાં કહીશું બોર્ડ ઓફ કંટ્રોલ, બરાબર, દરેક કંપનીનું બોર્ડ ઓફ કંટ્રોલ હોય છે ને, એથી એને અલગ કરી દીધું. અને આ બાજુ કોર્ટ ઓફ ડિરેક્ટર્સને અલગ પાડી દીધા. બંનેના કામોનું શું કરી દીધું? અલગ અલગ વહેંચણી કરી દીધી. જો બે ભાગમાં વહેંચી દીધા. કયા બે ભાગમાં? રાજકીય કાર્યો અને વાણિજ્ય કાર્યો. બે કાર્યોમાં ભેગા અલગ અલગ વહેંચી દીધા. એટલા માટે શું કહેવાય છે? દ્વૈત શાસન. બે શાસન થઈ ગયા ને. કયું? એક તો રાજકીય કાર્યો અને એક વાણિજ્ય કાર્યો. વેપારના કાર્યો અને બીજા બધા રાજ્યના લગતા કાર્યોનો બે શું કરી દીધા? બે ભાગ પાડી. એટલે દ્વૈત શાસન પદ્ધતિ તરીકે ઓળખાય. કયા નામે? દ્વૈત શાસન. જેને શું કહીશું? ડબલ ગવર્મેન્ટ. શું? ડબલ ગવર્મેન્ટ. ડબલ ગવર્મેન્ટનું ક્યાંથી? પીટનો અધિનિયમ 1784. પૂછાય કે ભાઈ કયા અધિનિયમ હેઠળ કંપનીના રાજકીય કાર્યો અને વાણિજ્ય કાર્યોને અલગ કરવામાં આવ્યા? તો કયો અધિનિયમ હતો? પીટનો અધિનિયમ હતો. આ જ અધિનિયમ પછી શું કર્યું કે જેટલા ભાગની અંદર, ભારતના જેટલા ભાગની અંદર બ્રિટિશ એટલે કંપની, જેટલા ભાગની અંદર કંપની હતી એ ભાગને શું કીધું એ લોકોએ ખબર છે? બ્રિટિશ આધિપત્ય હેઠળના ક્ષેત્ર. બ્રિટિશ આધિપત્ય હેઠળના ક્ષેત્રો એવું આ કાયદા પછી કહેવાનું ચાલુ કરી દીધું. બરાબર. શું કીધું? બ્રિટિશ આધિપત્ય હેઠળના ક્ષેત્ર. પછી નેક્સ્ટ જોઈએ ચાર્ટર્ડ એક્ટ 1833. ચાર્ટર્ડ એક્ટ 1833. ચાર્ટર્ડ એક્ટ 1833માં શું કર્યું? જે આ વાણિજ્ય સંસ્થા હતી ને, વાણિજ્ય સંસ્થા તરીકે કંપની શું કરવા આવી હતી? વાણિજ્ય એટલે વેપાર કરવા જ આવી હતી ને. તો એમણે શું કર્યું કે ભાઈ વાણિજ્ય સંસ્થા તરીકે એમનું કામ કંપનીનું સમાપ્ત કરી દીધું અને પૂરેપૂરી કેવી કરી દીધી? એમના વહીવટી સંસ્થા કરી દીધી. બરાબર. કંપનીને શું કરી દીધું? કમ્પ્લીટ વહીવટી સંસ્થા કરી દીધી. જે અહીંયા આગળ આ લખ્યું છે ને બ્રિટિશ આધિપત્ય હેઠળનું ક્ષેત્ર, એ માટે એ લોકોએ પર્ટિક્યુલર શબ્દ વાપરવાનું શરૂ કરી દીધું. કયો શબ્દ વાપરવાનું શરૂ કરી દીધો? ભારત સરકાર. જેટલા ભાગની અંદર કંપનીનું શાસન હતું, જેટલા એરિયાની અંદર કંપનીનું શાસન હતું, એના તો શું નામ આપી દીધું? બ્રિટિશ આધિપત્ય હેઠળના ક્ષેત્ર. અને એ ક્ષેત્ર માટે એમનું પોતાનું શું કરી દીધું? ભારત સરકાર નામ આપી દીધું. જેવું ભારત સરકાર નામ આપ્યું એટલે શું કર્યું? એક શબ્દ બની ગયો ભારત. ચાર્ટર એક્ટ 1853. જો તો શું લખ્યું છે? ચાર્ટર એક્ટ 1853. જો આની અંદર શું જોગવાઈ હતી? બરાબર છે. આની અંદર જેટલી ઇમ્પોર્ટન્ટ જોગવાઈ હતી લખી જાય આગળ. સૌથી પહેલી જોગવાઈ. અચ્છા, આની આગળ આપણે જોઈ ગયા કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નામની એક પદ આવી ગયું અંદર. જોયું કે ના જોયું? ઓકે. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે હતું એની જે પરિષદ હોય એ પરિષદની અંદર શું થયું ભાઈ? 6 ધારાકીય સભ્યો શું કર્યા એમાં ઉમેરાયા. એટલે કે પરિષદની જ રચના કરી. કેટલા સભ્યો હોવા જોઈએ અંદર? 6. એનો મતલબ કે એની જે પરિષદ ખરી એને અલગ પાડી અને કેટલા મેમ્બર એડ કર્યા એની અંદર? 6. અને એ જ જે ધારાકીય પરિષદ એનું બીજા નામે કઈ રીતે ઓળખાય છે? કેન્દ્રીય પરિષદ અથવા તો ભારતીય પરિષદ. બરાબર છે. એને શું કરવામાં આવ્યું? અલગ પરિષદ બનાવી. કઈ અલગ પરિષદ બનાવી? ધારાકીય પરિષદ. આ જે ધારાકીય પરિષદ બનાવી એનું જ શું નામ આપ્યું? કેન્દ્રીય અથવા તો ભારતીય. બરાબર છે. બીજી અંદર જોવાય શું કરવામાં આવી કે જે સનદી સેવા હોય, કેવી? સંધિ સેવા, સિવિલ સર્વિસીસ જે કહીએ છીએ અત્યારે હાલ, એ સંધિ સેવા માટે ખુલ્લી સ્પર્ધા, ઓપન કોમ્પિટિશન. બરાબર છે. અને ભારતીયોને બી સ્થાન આપવામાં આવ્યું છે એમાં કોન્ટિનેન્ટલ સેવાની અંદર. એમાં ભારતીયો, આ એક ઇમ્પોર્ટન્ટ છે કે ભારતીયોને પણ અંદર શું કર્યું? સમાવેશ. કે ભાઈ હવે ભારતીયો પણ આ ઓપન કોમ્પિટિશનમાં પણ પાર્ટ લઈ શકશે. આટલી ઇમ્પોર્ટન્ટ હતું ખાલી ચાર્ટર એક્ટ 1853. હવે નેક્સ્ટ આપણે જોઈશું ચાર્ટર એક્ટ 1853 પત્યા પછી અત્યારે કંપનીનું શાસન પૂરું. જો એકદમ 1853 જે ખરું નજીક આવી ગયા. 1857 અને એ 1857નો જે વિપ્લવ થયો એ વિપ્લવ બાદ 1857ના વિપ્લવ બાદ બ્રિટને એટલે કે બ્રિટિશ તાજે એવું નક્કી કર્યું કે હવે કંપનીનું શાસન અહીંયા આગળ અંત લાવી અને હવે આપણું શાસન લાવવું પડશે. એટલે કે બ્રિટિશ તાજનું શાસન લાવવું પડશે. એટલે આપણે નેક્સ્ટ આપણે જોઈશું આના પછીનો ટોપિક એ થશે 1858થી સ્ટાર્ટ થશે. કેટલા સુધી છે? 1858થી 1947. તો યાદ રાખજો 1858થી 1947 દરમિયાન કયું રહેશે તમારું? બ્રિટિશ શાસન. બ્રિટિશ તાજનું શાસન. જો કંપની શાસન પૂરું થયા પછી બ્રિટિશ તાજ શાસન આવી જશે. આપણે ચર્ચા કરીએ પ્રમાણે બ્રિટિશ તાજ શાસન ક્યાંથી ક્યાં છે? 1858થી 1947.
1858 થી 1947. 1857નો જે વિપ્લવ થયો એના બાદમાં શું કર્યું ભાઈ, કંપનીનું શાસન સમાપ્ત કરી દીધું અને એમને અધિનિયમ લાવી દીધો. કયો અધિનિયમ લાવ્યા? ભારત સરકાર અધિનિયમ 1858 લાવ્યા. એમાં શું નાબૂદ કરી દીધું? જો તો સૌથી પહેલા કંપનીનું શાસન ત્યાંથી નાબૂદ કરી દીધું કે ભાઈ હવે કંપનીવાળા તમે બેસી જાઓ, હવે અમે શાસન કરીશું. ક્લિયર? તાજનું શાસન ત્યાંથી શરૂ થઈ ગઈ. ઓકે. જે એ વખતે આપણે પીટ ઇન્ડિયા જોયો હતો, પીટનો એક્ટ જોયો હતો 1784. તો પીટ અધિનિયમ 1784 શું જોયું હતું કે નિયામક મંડળ અને નિયંત્રણ મંડળને બે અલગ કર્યા હતા ને, એ જે બે અલગ કર્યા હતા આ લોકોએ શું કહી દીધું? એ જોગવાઈને નાબૂદ કરી દીધી. બરાબર છે. ઓકે. પછી બીજું આની અંદર શું જોવા મળશે? ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. અત્યાર સુધી શું હતું? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો. એ ગવર્નર જનરલને હવે શું કરી દીધું? વાઇસ રોય ઓફ ઇન્ડિયા. શું કરી દીધું? વાઇસ રોય ઓફ ઇન્ડિયા. તો પછી પરીક્ષામાં પૂછાય કે ભાઈ પ્રથમ વાઇસ રોય ઓફ ઇન્ડિયા કોણ? લોર્ડ વેરી ગુડ, લોર્ડ કેનિંગ. બરાબર છે. પ્રથમ વાઇસ રોય ઓફ ઇન્ડિયા કોણ? લોર્ડ કેનિંગ હતો આપણો. બરાબર છે. જુઓ પહેલાં શું નામ હતું આપણે સ્ટાર્ટિંગમાં? એકલું બંગાળનો ગવર્નર. પછી શું થયું? ગવર્નર જનરલ ઓફ બંગાળ. પછી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. હવે ગવર્નર જનરલ ઇન્ડિયાનું શું થઈ ગયું? વાઇસરોય. તો પછી આમ કદાચ પૂછાય કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું વાઇસરોય ઓફ ઇન્ડિયા કયા અધિનિયમ હેઠળ કરવામાં આવ્યું? તો ભારત સરકાર અધિનિયમ 1858ની અંદર. કઈ રીતે યાદ રાખીશું? તો જુઓ 1857નો વિપ્લવ, એના એક વર્ષ પછી કોનું શાસન આવી ગયું? બ્રિટિશ તાજનું શાસન આવી ગયું. અને બ્રિટિશ તાજનું શાસન આવ્યું એટલે બ્રિટિશ તાજવાળાએ નામ પણ કેવું સરસ રાખ્યું છે? વાઇસરોય. બરાબર છે. એવું યાદ રાખવા માટે યાદ રાખીશું. ઓકે. પછી શું? જેવો આ હોદ્દો સમાપ્ત કરીને વાઇસરોય નામનો હોદ્દો લાયા અને જોડે જોડે શું કર્યું? ભારતના રાજ્ય સચિવનો એક નવો હોદ્દો તૈયાર કર્યો. યાદ રાખજો કયો ભાઈ હોદ્દો તૈયાર કર્યો છે? રાજ્ય સચિવ. અને રાજ્ય સચિવને કહેવાય છે સેક્રેટરી સ્ટેટ ઓફ ઇન્ડિયા. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. બરાબર છે. સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એટલે કે ભારતના રાજ્ય સચિવનો એક નવો હોદ્દો તૈયાર કર્યો. તો હવે આ જે નવો હોદ્દો તૈયાર કર્યો છે, નવા હોદ્દા વિશે 2-3 માહિતી લઈ લઈએ. તો ભારતના જે રાજ્ય સચિવ ખરા એ રાજ્ય સચિવની શું એની માહિતી લઈએ. સૌથી પહેલાં જુઓ એમને શું આપી દીધું? વહીવટી. એટલે કે વહીવટી પર સંપૂર્ણ સત્તા જે ખરી એ કોની રહેશે? રાજ્ય સચિવની. કોની ભાઈ? રાજ્ય સચિવની. શેના પર? વહીવટી ઉપર સંપૂર્ણ સત્તા એટલે કે નિયંત્રણ કોનું રહેશે? નહીં કે વાઇસરોયનું. ઓકે. એક આ થઈ. હવે જે આ રાજ્ય સચિવ છે એ રાજ્ય સચિવને વહીવટીની અંદર એમને સલાહ આપવા માટે શું કરવામાં આવ્યું? એક સલાહકારી સંસ્થા પણ એમને આપવામાં આવી. એક પરિષદ યોજાઈ. શું હોય? અને એમાં કેટલા સભ્યો હતા? 15 સભ્યો. તો 15 સભ્યોની બનેલી પરિષદ કોને આપવામાં આવી? રાજ્ય સચિવને સલાહકારી સંસ્થા. બરોબર છે. આ જે રાજ્ય સચિવ હતો ને એ કોણ હતો ખબર છે? એકચ્યુઅલી જે હતો ને આ રાજ્ય સચિવ, એ રાજ્ય સચિવ ભારતનો આ જે રાજ્ય સચિવ જે હતો એ છેવટે ક્યાં હતો? સીધું ત્યાં બ્રિટિશ તાજ જોડે કનેક્ટેડ હતો. બ્રિટિશ તાજ જોડે. અચ્છા, બ્રિટન જે હતું ત્યાં આગળ બી કેબિનેટ હશે, મંત્રીઓ હશે ત્યાં આગળ બી. તો ત્યાંના જ કેબિનેટનો એક મંત્રી એટલે કે ત્યાંનો જ કેબિનેટનો એક સભ્ય એ શું બનાવવામાં આવતો હતો? રાજ્ય સચિવ. એ શું હતો? રાજ્ય સચિવ હતો. શું હતો? રાજ્ય સચિવ. તો બ્રિટિશના જે કેબિનેટ હોય એનો સભ્ય કોણ? રાજ્ય સચિવ. હવે જો સભ્ય હોય અને ભાઈ ભારતમાં રહીને કામ કરતો હોય તો શું થાય? સીધું ભારતનું જે કામકાજ હોય એ ક્યાં આગળ? સીધું બ્રિટન. એટલે શું કહેવાશે એના? છેવટે તો બ્રિટિશ સંસદને શું હતો? જવાબદાર. બ્રિટિશ સંસદને જવાબદાર તો કોણ હતું? રાજ્ય સચિવ. કદાચ એક્ઝામમાં પૂછાય કે ભારતના પ્રથમ રાજ્ય સચિવ કયા? શું નામ છે? ભારત હતું સ્ટેનલી. લોર્ડ સ્ટેનલી. બરોબર છે. લોર્ડ સ્ટેનલી કોણ હતું? ભારતનું પ્રથમ રાજ્ય સચિવ. ઓકે. ભારતીય પરિષદ અધિનિયમ 1861. આની અંદર શું જોગવાઈ છે? અહીંયા આગળ લખેલી છે. જુઓ, ધ્યાન આપશું, સમજવાનો પ્રયત્ન કરીએ શું આપ્યું છે. આપણે એના પહેલાં એક એક્ટ જોઈ ગયા, ચાર્ટર એક્ટ 1833 જોયો તો. ચાર્ટર એક્ટ 1833. એ ચાર્ટર એક્ટ 1833 તમે શું જોવા મળ્યું હતું કે બોમ્બે અને મદ્રાસ જોડેથી સત્તાઓ છીનવી લીધી હતી. અને સત્તાઓ છીનવીને કોને આપી દીધી? બંગાળના ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને સત્તાઓ સોંપી દેવામાં આવી હતી. એ સત્તાઓ અહીંયા આગળ શું આપી દીધી? પાછી આપી દીધી. કયા એક્ટ દ્વારા? 1861 દ્વારા. તો ભાઈ ધારાકીય સત્તાઓ છીનવી કયામાં આવી હતી? 1833. અને પાછી કયા એક્ટમાં આપી દીધી? 1861.
61 જો સત્તાઓ છીનવી લેવી અને સત્તાઓ કેન્દ્રની અંદર નાખવી એટલે કેન્દ્રીયકરણ કર્યું કહેવાય. કેન્દ્ર તરફ ગઈ બધી સત્તાઓ એટલે કેન્દ્રીયકરણ. અહીંયા આગળ શું થાય છે, કેન્દ્રમાંથી સત્તાઓ પાછી તમે પાછી આપો છો એટલે વિકેન્દ્રીકરણ કહેવાય. તો ધ્યાન આપજો, વિકેન્દ્રીકરણની શરૂઆત. તો વિકેન્દ્રીકરણની શરૂઆત કયા એક્ટમાં? ભારતીય પરિષદ અધિનિયમ 1861ની અંદર. જો વિકેન્દ્રીકરણની શરૂઆત કરી એનો મતલબ કે એના જે વહીવટી એકમો હતા, અલગ અલગ રાજ્ય, અલગ અલગ પ્રાંતો હતા, એમને શું આપવાની? સત્તાઓ આપવાની શરૂઆત કરી દીધી. સત્તાઓ આપવાનો મતલબ શું? ધારાકીય સત્તાઓ, ધારાઓ બનાવવાના, નિયમો બનાવવા, કાયદાઓ બનાવવાની સત્તા એમને પાછી આપી દીધી. તો કયા કયા પ્રાંતો, એરિયા, વિસ્તાર એમને સત્તાઓ આપી? તો એક બંગાળ છે, પછી ઉત્તર પશ્ચિમી ફ્રન્ટિયર કહેવાય. ઉત્તર પશ્ચિમી ફ્રન્ટિયર ભારતની અંદર ઉત્તર પશ્ચિમ એટલે જમ્મુ કાશ્મીર આ બધો ભાગ થયો ને એ ભાગ. પછી પંજાબ. અને એ બધા માટે શું કર્યું? નવી ધારાકીય પરિષદની રચનાની જોગવાઈ કરી. જોગવાઈ ક્યાં જોવા મળે છે? આની અંદર. ઓકે, નેક્સ્ટ શું જોગવાઈ મળી? તો કટોકટી સમયે વટહુકમ બહાર પાડવાનો. શું કરવાનું? તો વટહુકમ બહાર પાડવાનો. વટહુકમ કોણ બહાર પાડશે? જો હવે સમજો, બે જણા અહીંયા છે. હવે એક વાઇસરોય અને પેલું રાજ્ય સચિવ. પણ કટોકટી સમયે વટહુકમ કોણ બહાર પાડવાનો? વાઇસરોય, નહીં કે રાજ્ય સચિવ. તો એક યાદ. પછી છે ને 1859ની અંદર લોર્ડ કેનિંગે એક સિસ્ટમ આપી હતી. કઈ? પોર્ટફોલિયો સિસ્ટમ. અને એ પોર્ટફોલિયો સિસ્ટમને આ અધિનિયમ હેઠળ શું એમને સ્થાન આપવામાં આવ્યું? તો ધ્યાન આપજો, પોર્ટફોલિયો સિસ્ટમ, લોર્ડ કેનિંગ 1859. પછી કાયદા બનાવવાની પ્રક્રિયા. એટલે આજે અહીંયા કાયદા પર બહુ ફોકસ કર્યું. જો ધારાકીય સત્તાઓ આપી, વિકેન્દ્રીકરણ કર્યું, અહીંયા આગળ ધારાકીય પરિષદો બનાવવામાં આવી, ધારા બનાવવાની, કાયદાઓ બનાવવાની પ્રક્રિયામાં હવે શું કર્યું? ભારતીયોને પણ હવે સ્થાન આપવામાં આવ્યું. એનો મતલબ કે જે નિયમો, કાયદાઓ બનશે એમાં ભારતના ઉમેદવારો, ભારતના પ્રતિનિધિ, ભારતના સભ્યો પણ તમને જોવા, એટલે કે ભારતીય લોકો તમને જોવા મળશે. એની અંદર પ્રથમ 3 જો 1861ની અંદર જોગવાઈ છે. એ જોગવાઈના અનુરૂપ પછી 1 વર્ષ પછી 1862ની અંદર 61માં જોગવાઈ, 1 વર્ષ પછી 1862ની અંદર કોને ધારાકીય પરિષદમાં સભ્યો તરીકે નિમણૂક આપી? બરાબર છે. જો ચૂંટાવવું અલગ વસ્તુ છે, નિમણૂક પામવું અલગ વસ્તુ છે. ચૂંટાય ક્યારે? વોટિંગ થાય એટલે કે મતાધિકાર, મત દ્વારા ચૂંટવામાં આવે. અને અહીંયા આગળ નિમણૂકનો મતલબ શું? સીધા સિલેક્ટ કરવાના. એટલે નિમણૂક કરવામાં આવી કોની? બનારસના રાજા, પટિયાલાના મહારાજા છે અને સર દિનકર રાવ. આમની ધારાકીય પરિષદની અંદર શું કરવામાં આવ્યું? એમને નિમણૂક કરવામાં. ભારતીય પરિષદ અધિનિયમ 1909. જો 1909 જે ખરું, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે ક્વેશ્ચન. જો 1909ની અંદર આ જે ભારતીય પરિષદ 1909 જે ખરું, એને બીજા કયા નામે ઓળખાય છે એવું કદાચ પૂછાય. તો બીજા કયા નામે ઓળખાય છે? મોલે મિન્ટોના સુધારા. અથવા એવું પૂછાય કે મોલે મિન્ટોના સુધારા એ કોનું નામ છે બીજું? તો નીચે પેલા 4 અધિનિયમો આપી દીધા હોય તો યાદ રાખજો કયો હશે? 1909ની અંદર. બરાબર છે. અને કયા કારણોસર ફેમસ થયા છે એ પણ હું તમને કહું. એક તો કાયદાનું એક નોંધપાત્ર પાસું કહી શકાય. કેમ કે કાયદો બનાવે કોણ? કાયદો કોણ બનાવશે? કારોબારી અંગ બનાવે? તો ન્યાયિક અંગ બનાવે? ઓબ્વિયસલી કયો બનાવશે? ધારાકીય અંગ બનાવશે. તો અહીંયા આગળ તમે જોશો તો જોગવાઈ એવી કરવામાં આવી, જે ધારાકીય અંગ હોય, બરાબર છે, તો એની સભ્ય સંખ્યા હોય ને, એ સભ્ય સંખ્યામાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યું? ઘણો બધો વધારો કરવામાં આવ્યો. અને એ વધારાના કારણે જ આ કાયદા માટે શું થઈ ગયું છે? એક નોંધપાત્ર પાસું કહેવાય છે. કયું? અધિનિયમ 1909. બીજી ઘણી બધી જોગવાઈઓ છે અને ઘણી બધી જોગવાઈઓની અંદર ઇમ્પોર્ટન્ટ 1-2 લખેલી છે, એ તમે જુઓ કઈ જોગવાઈ છે. આ જે મોર્લે મિન્ટો સુધારો લખ્યું છે ને, મોર્લે મિન્ટો સુધારાની અંદર આ મોર્લે જે ખરો એ શું કહેવાય? સેક્રેટરી ઓફ સ્ટેટ. અને આ જે મિન્ટો છે એ શું કહેવાય છે? વાઇસરોય કહેવાય છે. અને આ સેક્રેટરી સ્ટેટનું આપણે આગળ નામ જોયું, રાજ્ય સચિવ જે કહેવાય છે. શું કહેવાય છે? એ જ રાજ્ય સચિવ, એ જ સેક્રેટરી ઓફ સ્ટેટ કહેવાય છે. બરોબર છે. હવે આમાં જે મોર્લે મિન્ટોના જે સુધારા કર્યા હતા ને, જો સાલવારી જો કઈ છે? 1909. આજે હિસ્ટ્રી થોડું જોઈએ ને આપણે. હિસ્ટ્રીની અંદર તમે જોયું હશે 1905, 6, 7 એ દરમિયાન કઈ કઈ ઘટનાઓ થઈ હતી. મુસ્લિમ લીગની સ્થાપના, સુરત, ભાગલા, બરાબર છે. ઘણું બધું અંદર હિસ્ટ્રીમાં થયેલું હતું. મુસ્લિમ લીગની સ્થાપના થવાનો મતલબ શું? કે મુસ્લિમોએ અલગ બધી માંગણી શરૂઆત કરી હતી. સાંપ્રદાયિકતા જે કહેવાય ને, એને અલગ સાંપ્રદાયિકતાનો એ વખતે જ ઉદ્ભવ, જન્મ કહી શકાય. પણ અહીંયા આગળ એવું ના કહે કે ભાઈ
સળગતું હોય ને અંદર ઘી નાખવું, એવું કામ કર્યું કોને? મિન્ટોએ. આ મિન્ટોએ શું કામ કર્યું કે ઓલરેડી તો મુસ્લિમ લીગ તો પેલું અલગ થઈ ગયું પહેલાં તો, બરાબર, મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગયેલી હતી. આ લોકોએ શું કર્યું પછી ખબર છે? જે મુસ્લિમ હતા જે એમના માટે શું કર્યું? અલગ મતદાર મંડળ આપી દીધું. શું કરી દીધું? અલગ મતદાર મંડળ આપી દીધું કે ભાઈ તમારે શું કરવાનું કે મુસ્લિમ પ્રતિનિધિ ઊભો કરવાનો અને એમનો વોટ બી કોણ આપશે? મુસ્લિમ લોકો જ આપશે. તો ઓબ્વિયસલી આ શું કર્યું? એમને ધર્મના આધારે વિભાજન પાડવાનું શરૂઆત કરી દીધી અંગ્રેજોએ, બરાબર. હિસ્ટ્રીના પોર્શનની અંદર જોશો તો થોડું વધારે ખ્યાલ છે, પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું, મતદાર મંડળ અલગ આપી દીધું મુસલમાનો માટે. તો એક સાંપ્રદાયિક શેમાં કયું? ના, એ તો મુસ્લિમ લીગની સ્થાપના. અલગ મતદાર મંડળની જોગવાઈ તો 1909ની અંદર જ 1909ની અંદર આવશે, બરાબર છે. અલગ મુસ્લિમ માટે અલગ મતદાન મંડળ 1909 શું કહેવાય? ભારતીય પરિષદ અધિનિયમ મોર્લે મિન્ટો સુધારા કહેવાય છે, બરાબર છે. એટલે શું કહેવાય છે? સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ. આ ક્વેશ્ચન પૂછાય, ઇમ્પોર્ટન્ટ છે. કયો ક્વેશ્ચન? કે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વના પિતા કોણ? તો લોર્ડ મિન્ટો. ક્લિયર એટલી વસ્તુ? કેમ? આ કારણોસર. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. બીજું આની અંદર મેં આગળ કીધું એ પ્રમાણે શું કર્યું એમને? ધારાકીય પરિષદોની સંખ્યામાં ધરખમ વધારો, એકદમ વધારો કરી દીધો ભાઈ. કેમ કે કાયદા બનાવો, લો બનાવો અને કામ કરો, બસ. તો અહીંયા આગળ સભ્ય સંખ્યા કેટલી કરી દીધી? 16 થી 60. ધરખમ વધારો જોવા મળે છે. ઓકે. બીજું અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું? ભારતીયો માટે. ભારતીયો માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું? કે ભારતીયોને પહેલી વખત ક્યાં સ્થાન આપવામાં આવ્યું? વાઇસરોયની કારોબારી પરિષદમાં પણ સ્થાન આપવામાં આવ્યું. તો કારોબારી પરિષદ જે હતી એ કારોબારી પરિષદમાં પણ જોગવાઈ આપવામાં આવી, એવી જોગવાઈ આપવામાં આવી કે ભાઈ ભારતીયોને પણ તમે હવે સ્થાન આપો. ક્લિયર એટલી વસ્તુ? અને પૂછાય કે ભાઈ વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમ ભારતીય કોણ હતા? તો એમનું નામ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. અને એમને કયો વિભાગ આપવામાં આવ્યો હતો? એ કાયદા સભ્ય તરીકે ત્યાં જોડાયેલા હતા. ક્વેશ્ચન પૂછી શકે કારોબારી પરિષદમાં વાઇસરોયની પ્રથમ કોણ ભારતીય હતું? તો નામ યાદ રાખજો, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. ભારત અધિનિયમ 1919. શું લખ્યું છે? ભારત અધિનિયમ 1919. આ અધિનિયમને બીજા કયા નામે ઓળખાય છે? લખેલું છે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે ઓળખાય છે. આગળનું જે તો 1909 એ મોર્લે મિન્ટો, અને આ કયું છે? કન્ફ્યુઝન ના થાય થોડું ધ્યાન રાખજો, બરાબર છે. જોઈ લેવાનું તમારી રીતે કયું કોનું નામ શું છે. જુઓ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, તો પહેલું નામ જે હશે રાજ્ય સચિવનું, બીજું નામ છે એનું વાઇસ, જેમ આગળ છે મોર્લે મિન્ટોમાં જોયું હતું સેમ એ રીતે જ છે. પહેલાં જે નામ આવશે રાજ્ય સચિવનું, બીજું નામ આવશે કોનું આવશે? વાઇસરોયનું નામ હશે. તો આ નામે ઓળખાય છે 1919નો અધિનિયમ. બીજા કયા નામે ઓળખાય છે? તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખાય છે, બરાબર છે. આની અંદર ઇમ્પોર્ટન્ટ જોગવાઈઓ કઈ છે? બધી જોગવાઈ અહીંયા આગળ લખેલી છે. એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ કઈ જોગવાઈઓ લખેલી છે. સૌથી પહેલું, દ્વિગૃહી ધારાસભાનો સિદ્ધાંત આની અંદર જોવા મળે. દ્વિગૃહી એટલે એક ઉપલું ગૃહ અને એક નીચલું ગૃહ એમ કહીને બે ભાગ પાડવામાં આવ્યા. ઉપલું ગૃહ કયા નામે? કાઉન્સિલ ઓફ સ્ટેટ તરીકે, અને નીચલું ગૃહ કયા નામે ઓળખાતું હતું? લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખાતું હતું. ઓકે. આ બે ગૃહનો સિદ્ધાંત તમને અહીંયા આગળ જોવા મળશે. અહીંયા આગળ શું કર્યું કે ભાઈ જે સત્તાઓ વહેંચી નાખીનો મતલબ શું? તમે સમજો, જ્યારે અંગ્રેજો આવ્યા, ધીમે ધીમે વેપાર પરથી એમને શાસન કરવાની શરૂઆત કરી, તો એમાં શું હતું? શું દરેક જગ્યાએ, આખા ભારતમાં દરેક જગ્યાએ અંગ્રેજો હતા? દરેક જગ્યાએ અંગ્રેજોનું શાસન હતું? ના. ઘણી જગ્યાએ શું હતું? દેશી રજવાડાઓ બી હતા ને દેશી રજવાડા. એના સિવાયના બીજા બધાના શું નામ આવ્યું? પ્રાંત તરીકે નામ આપવામાં આવ્યું, અને એક બ્રિટિશ શાસનના અંડરમાં. તો શું કર્યું એ લોકોએ કે ભાઈ સત્તાની એ લોકોએ વહેંચણી કરી દીધી. વહેંચણી કયા સંદર્ભમાં વહેંચણી? કઈ રીતે વહેંચણી કરી? તો કે કેન્દ્રની અંદર એક બધા સબ્જેક્ટ આપી દીધા કે આટલા વિષયો પર તમારા નિયમો બનાવવાના કેન્દ્ર. એટલે એક શું કરી? કેન્દ્રની યાદી. શું? એવી રીતે પ્રાંતો માટે શું કર્યું? પ્રાંતીય યાદી બનાવી દીધી, બરોબર છે. પ્રાંતીય યાદીના પાછા બે પેટા પ્રકારમાં એમને વહેંચી દીધું. એક શું આપ્યું? હસ્તાંતરિત વિષય. કયા? અને એક બીજું હતું અનામત વિષયો. શું હતું? અનામત વિષયો. તો પ્રાંતીય વિષયો જે આ બે ભાગ હતા એના પર તમારા નિયમો કાયદાઓ જે બનાવવાના થાય, આના પર એ બનાવવાની જવાબદારી કોની? પ્રાંતની. એટલે પ્રાંતની જે ધારાસભા હોય એ એમની જવાબદારી રહી. એની અંદર પાછું કેવું કે હસ્તાંતરિત માટે તો બધી સુવિધા હતી, પણ આના માટે કોઈ ખાસ ઉલ્લેખ હતો નહીં. ફરીથી સત્તાઓની બે વહેંચણી કરી નાખી, કેન્દ્ર અને પ્રાંતની અંદર. કેન્દ્ર માટે કેન્દ્રીય વિષય, પ્રાંત માટે પ્રાંતીય યાદી બની દીધી, બરાબર? પોતપોતાની યાદી. હવે આ જે પ્રાંતીય યાદી છે એના બે ભાગ.
એક હસ્તાંતરિત અને બીજા અનામત, જે રિઝર્વડ સબ્જેક્ટ કહેતા હોઈએ છીએ એ આની અંદર આવશે. બરાબર છે. બીજી વસ્તુ આની અંદર શું જોવા મળે છે? પ્રથમ વખત પ્રત્યક્ષ ચૂંટણી તમને જોવા મળશે. અને એ ચૂંટણી, હવે ચૂંટણી થાય એટલે મતાધિકાર કરવો પડશે, મત આપવાનો થાય એટલે મતાધિકારનો અહીંયા આગળ શરૂઆત થઈ ગઈ. પણ મતાધિકાર આપવા પછી દરેક જણ મત આપી શકતા હતા? તો ના, દરેક જણ મત આપી શકતા ન હતા. મત આપવા માટે પણ શું ચેક કરવામાં આવતું હતું? સંપત્તિ કર, શિક્ષણ કેટલું ભણેલું છે, સંપત્તિ કેટલી છે, વગેરે વગેરે જેવા પાસા પર ધ્યાન આપી અને એવા વ્યક્તિઓને, એવા લોકોને જ મતાધિકારનો અધિકાર આપવામાં આવતો હતો. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. બીજી આની અંદર શું ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવા મળે છે? શીખો, ભારતીય ખ્રિસ્તીઓ, એંગ્લો ઇન્ડિયન અને યુરોપીઓ માટે શું કર્યું પાછું? અલગ મતદાર મંડળની એમાં પાછી જોગવાઈ તમને જોવા મળશે. બરોબર છે? ઓકે. ભારત જાહેર સેવા આયોગ, આગળ જોયું હતું કોન્ટિનેન્ટલ સર્વિસ આવી ગઈ હતી. બરાબર છે? ભારતીયોમાં પેલું શું કહ્યું? કોમ્પિટિટિવ એક્ઝામ, આપણે જે સ્પર્ધા, બરાબર છે, ઓપન, ભારતીયોમાં પણ એન્ટ્રી, કે ભાઈ ભારતીયો પણ તમે અંદર આવી શકો છો એક્ઝામ દ્વારા. હતું એવું? તો અહીંયા આગળ શેની જોગવાઈ હતી? જાહેર સેવા આયોગની હવે તમે સ્થાપના કરો. જોગવાઈ હતી ક્યારે? જુઓ તો જોગવાઈ ક્યારે? 1919ના કાયદામાં આની શું છે જોગવાઈ? જ્યારે રચના એની આયોગની ક્યારે થઈ? 1926ની અંદર એની જોગવાઈ થઈ. બરાબર છે? એની રચના, સ્થાપના, બરાબર છે, કોની? જાહેર સેવા આયોગની. ક્યારે થઈ? 1926. જ્યારે આ કાયદો આવ્યો એના બધા જે આ બધી જોગવાઈઓ મૂકવામાં આવી, એ જોગવાઈઓ લાગુ થઈ છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કમ્પ્લીટ થયું છે, એ પ્રમાણે કામ થયું છે કે નહીં, એની ચકાસણી કરવા માટે 10 વર્ષે, કેટલા? 10 વર્ષ ગણો તમે. 1919 પ્લસ 10 વર્ષ કેટલા થશે? 1929. તો 1929ની અંદર ધ્યાન આપજો, 1929ની અંદર એક આયોગ મોકલવાનું હતું. 10 વર્ષે, પરંતુ 10 વર્ષે ના આવવાના બદલે કેટલા વર્ષે આવી ગયું? 8 વર્ષે જ. અને 8 વર્ષે જ એ આયોગ આવી ગયો. અને એ આયોગ એટલે કમિશન આવી ગયું. એ કમિશન કયા નામે ઓળખાયું? અને ક્યારે આવી ગયું? જો 2 વર્ષ પહેલા, 1929માં આવવાનું હતું, 2 વર્ષ પહેલા 1927માં. તો સાયમન કમિશન ક્યારે આવ્યું હતું? 1927ની અંદર. તો સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? તો 7 સભ્યોનું બનેલું શું હતું? કમિશન હતું. બરોબર છે? આટલી વસ્તુ. બીજું, આ જે કમિશન હતું એના અધ્યક્ષ કોણ હતા? સર જોન સાયમન. બરોબર છે? જો નામ જ છે સાયમન કમિશન, એટલે સાયમન નામનો વ્યક્તિ હતો. કોણ હતો? સર જોન સાયમન હતો. બરાબર છે? જો સાયમન કમિશન જે આવ્યું હતું એનો મતલબ શું? કે એ કમિશન, એ આયોગ, એ વ્યક્તિઓ શું લઈને આવ્યા હોય? ડોક્યુમેન્ટ્સ, કાગળને બધું લઈને આવ્યા હોય કે ભાઈ હવે આ રીતનું છે, તમે તો તમારું શું કહેવું થાય છે? રજૂઆત કરી. બરાબર છે? જેમાં ગોળમેજી સંમેલન એનું આયોજન કરવાનું કીધું. ભાઈ જો ગોળમેજી પરિષદ જે ખરી ને ભરાઈ હતી, પહેલી પરિષદ, બીજી પરિષદ, ગાંધીજી કઈ પરિષદમાં ભાગ લીધો હતો, કોંગ્રેસે કઈ પરિષદમાં ભાગ લીધો હતો, કેમાં ના જવાનું ના પાડી, એ બધું હિસ્ટ્રીનો પોર્શન છે. એટલે આની અંદર ડીપમાં જતા નથી. હા, પણ એવું કંઈક હતું અંદર કે ભાઈ તમારે યાદ રાખવાનું કે આવું કંઈક આવતું હતું, ગોળમેજી પરિષદની વાત થતી હતી. પછી શું થયું કે ભાઈ ચર્ચાના અંતે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ભારત સરકાર અધિનિયમ, કયો? 1935. જેના પછી જોઈશું આપણે કે એની અંદર કઈ કઈ જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે. 1919 ખ્યાલ આવી ગયો. કેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાની છે કે એનું નામ શું? બરાબર છે? બીજી વસ્તુ પ્રથમ વખત ચૂંટણી. બરાબર છે? અને અહીંયા આગળ શીખ, ખ્રિસ્તીઓ એ લોકો માટે શું કર્યું? અલગ મતદાન મંડળ અને સાયમન કમિશન. ભારત શાસન અધિનિયમ 1935. બરાબર છે? પેલું જોયું સાયમન કમિશન, ગોળમેજી પરિષદ, બધી ચર્ચાઓ થઈ, બધી છેવટે શું કર્યું ભાઈ? 1935ની અંદર એક્ટ લાવી દીધો. અને એ એક્ટની અંદર કઈ કઈ ઇમ્પોર્ટન્ટ જોગવાઈઓ છે એ જોગવાઈઓ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? ઓકે, જોઈશું. સૌથી પહેલી જોગવાઈ ભાઈ, પ્રાંત અને દેશી રજવાડા. આગળ ચર્ચા કરી પ્રમાણે પ્રાંત અલગ ભાગ, દેશી રજવાડો અલગ ભાગ. આ લોકો શું કર્યું કે ભાઈ એવી એક જોગવાઈ કરી કે પ્રાંત અને જે દેશી રજવાડા ખરા ને એનાથી બનેલું તમને શું જોવા મળે? એક ફેડરેશન, કે એક એવી જોગવાઈ કરી દો કે ભાઈ બંને વચ્ચે એક ફેડરેશન જોવા મળે, પ્રાંત અને દેશી. ફેડરેશનનો મતલબ શું થાય? ફેડરેશનનો મતલબ એવો થશે કે પ્રાંતો અને દેશી રજવાડાઓ, પ્રાંતો અને દેશી રજવાડો વચ્ચે એક સંધિ દ્વારા બંનેને જોડી દેવામાં આવે અને કામકાજ એમના દ્વારા કરવામાં આવે. જેમ યુએસએમાં જે ફેડરેશન સિસ્ટમ જોવા મળે છે ને એવું સિસ્ટમ કહે છે કે પ્રાંત અને દેશી રજવાડો વચ્ચે જોવામાં આવે. પણ આવું અસ્તિત્વમાં આવ્યું નહીં. તો આવું ફેડરેશન અસ્તિત્વમાં ન આવ્યું.
ક્લિયર આટલી વસ્તુ? ઓકે. પછી પ્રાંતોમાંથી શું કર્યું છે? એક મિનિટ સુધારી દઈએ. પ્રાંતોમાંથી દ્વૈત પદ્ધતિ રદ કરો. પ્રાંતોમાંથી દ્વૈત પદ્ધતિ રદ કરો અને એ દ્વૈત શાસન પદ્ધતિ તમે કેન્દ્રમાં શરૂ કરો. પણ આવું અસ્તિત્વમાં આવ્યું નહીં. એટલે આ જોગવાઈ પણ અસ્તિત્વમાં આવી નહીં. આ જોગવાઈ પણ લાગુ થઈ નહીં. બંને જોગવાઈઓ લાગુ થઈ નથી. બીજી એક જોગવાઈ શું ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે આની અંદર કે સ્ત્રીઓ અને કામદારો મતલબ શું થશે કે મજૂર વર્ગ જે હોય, બરાબર છે. સ્ત્રીઓ, કામદારો અને જોડે અહીંયા આગળ છે ને દલિતો માટે પણ શું અલગ મતદાર મંડળની વ્યવસ્થા કરાય. તમને ખ્યાલ હોય તો અહીંયા આગળ શું કર્યું કે દલિતો માટે જ્યારે અલગ મતદાર મંડળ કરાયું ત્યારે શું કર્યું હતું? કોને વિરોધ કર્યો હતો? ગાંધીજી વિરોધ કર્યો હતો ને. ગાંધીજી વિરોધ કર્યો ભાઈ આ ભીમરાવ આંબેડકર મળવા કહેતા પૂના પેક્ટ, બરાબર છે. હિસ્ટ્રીનો પોર્શન ખાલી યાદ કરાવ્યું તમને. આગળ 11 જે પ્રાંત હતા એ 11 પ્રાંતમાંથી 6 પ્રાંતમાં શું ચાલુ કરી દીધું? દ્વિગૃહી ધારાસભા. અને જે દ્વિગૃહી ધારાસભામાં વિધાનસભા અને વિધાન પરિષદ, જે આ 6 પ્રાંત છે એ 6 પ્રાંત કયા? બંગાળ, બોમ્બે, મદ્રાસ, બિહાર, સંયુક્ત પ્રાંત અને અસમ. આ જે સંયુક્ત પ્રાંત લખ્યું છે કયો વિસ્તાર ખબર છે કોઈને? જો બોમ્બે, મદ્રાસ આ જે તમે મેપમાં જોશો તમને ખબર છે અત્યારે હાલ જે એરિયા એ બધા. પણ આ સંયુક્ત પ્રાંત એટલે કયો? સંયુક્ત પ્રાંત એટલે ઉપરનો પટ્ટો, બરાબર છે. ઉપરનો પટ્ટો છે. ઓકે. કઈ બાજુનો ઉપરનો પટ્ટો? બિહારથી આ બાજુનો. હા, એટલે આ બધું સંયુક્ત પ્રાંત એ બધું પોર્શન થાય. સાઉથ સાઈડ નહીં, ટૂંકમાં સાઉથ સાઈડ નથી, એનાથી ઉપરનું પોર્શન છે. પછી જો તો એ વખતે વિષયોની કેટલા વિષયો કેટલી યાદીમાં સૂચિમાં કયા સમાવેશ કરેલા છે એ લખેલા છે. સંઘીય સૂચિમાં કેટલા હતા? 59. રાજ્ય સૂચિમાં કેટલા હતા? 54. સમવર્તી સૂચિમાં સમવર્તી સૂચિ એટલે શું? સંઘ સૂચિ એટલે માન લો કે કેન્દ્ર સરકાર જે નિયમ બનાવે આ. રાજ્ય સૂચિ એટલે અલગ અલગ રાજ્ય બનાવે. સમવર્તી એટલે શું? બંને ભેગા મળીને, બરાબર છે. બંનેની સહમતિ જોઈએ, બરાબર છે. ઓકે. પછી આમાં શું થયું? પહેલાં આગળ જે જોયું તેમાં મતદાન મંડળ જે ચૂંટણી થઈ હતી પ્રત્યક્ષ પહેલી, તેમાં વોટ કોણ આપી શકતું હતું? જે શિક્ષિત હોય એનું શું જોવામાં આવતું? સંપત્તિ જોવામાં આવતી, કર ને બધું. ઓકે, એ બધું જોવામાં આવતું. પણ અહીંયા સુધી લગભગ 10% જનસંખ્યાનું શું આપી દીધું? મતદાન મંડળ. એવું અહીંયા આગળ તમને જોવા મળશે, બરાબર છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આની અંદર કઈ જોગવાઈ જોવા મળશે તમને? 1937 એટલે 1937 1937ની અંદર સંઘીય ન્યાયાલયની સ્થાપના તમે જોવા. સંઘીય ન્યાયાલય એટલે શું? ફેડરલ કોર્ટ. ભારતીય શાસન અધિનિયમ 1947 એટલે કે આઝાદી, બરાબર. આઝાદી શબ્દ સાંભળી બધાના ફેસ પર સ્માઇલ આવી ગઈ છે. છેવટે આઝાદી, બરાબર છે. આઝાદી એમ નહીં, આઝાદી. ઓકે. જો ધ્યાન આપો, 20 ફેબ્રુઆરી 1947 તારીખ જોજો. 20 ફેબ્રુઆરી 1947. ફરીથી કઈ તારીખ છે? 20 ફેબ્રુઆરી 1947. એ વખતે ઘોષણા થઈ, એટલે કે જાહેરાત કરવામાં આવી. અચ્છા, જાહેરાત કરો કોણ? અહીંયા કોણ જાહેરાત કરીએ છીએ? માઉન્ટ બેટન નહીં કરે જાહેરાત. જો તો કોણ જાહેરાત કરશે? લખ્યું જ છે, જોઈને બોલવાનું ચાલો. પ્રધાનમંત્રી હતો. અચ્છા, ભારતનો પ્રધાનમંત્રી? બ્રિટન, ઇંગ્લેન્ડનો પ્રધાનમંત્રી હતો. એને 20 ફેબ્રુઆરી 1947 જાહેરાત કરી કે ભાઈ અમે ભારતમાંથી બ્રિટિશ શાસનનો અંત લાવી દઈશું. ક્યારથી? 30 જૂન 1947. કઈ તારીખ છે જુઓ તો? 30 જૂન 1947થી ભારત શાસનનો શું થઈ જશે? અંત આવી જશે. એવી જાહેરાત ક્યારે કરી હતી? તો 20 ફેબ્રુઆરી 1947ની અંદર કરી હતી. ઓકે. એ વખતે આપણો વાઇસરોય કોણ હતો અહીંયા ભારતમાં? તો એ વખતે વાઇસરોય હતો માઉન્ટ બેટન હતો, બરાબર છે. વાઇસરોય કોણ હતો? માઉન્ટ બેટન હતો. માઉન્ટ બેટને પ્લાન આપ્યો હતો. તો એ શું કર્યું હતું? એને 3 જૂન 1947ના દિવસે વિભાજનની ઘોષણા. એટલે વિભાજન કોનું વિભાજન? પણ ભારત પાકિસ્તાનનું, બરાબર છે. એ આપણે હિસ્ટ્રીમાં જ્યારે ચર્ચા કરીએ ત્યારે બધો કોન્સેપ્ટ આની અંદર આવશે કે કઈ રીતે ભાગલા પાડ્યું, શું માઉન્ટ બેટનની યોજના શું હતી, એની અંદર કઈ જોગવાઈ હતી, શું લખેલું હતું, કયા આધારે 2 ભાગ પાડવામાં આવ્યો, વગેરે બધું હિસ્ટ્રીનો પોર્શન છે. એટલે આની અંદર બહુ ડીપમાં નથી જતા. યાદ રાખજો, ખાલી વિભાજન પાડવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન એમ 2 સ્વતંત્ર ડોમિનિયન પાડી દેવામાં આવે. હવે ડોમિનિયનનો મતલબ શું થાય એ પહેલાં તો તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. ડોમિનિયન કોને કહેવાય? જો ડોમિનિયન કોને કહેવાય હું કહું તમને. ડોમિનિયન એટલે કે એવા રાજ્ય, એવા દેશ, એવા પ્રાંત, એવા ક્ષેત્ર
કે જેની અંદરના એટલે કે આંતરિક જે બી નિર્ણયો લેવાના હોય એ પોતે લેશે. બરાબર છે. માની લો કે ભારતના પાકિસ્તાનના સ્વતંત્ર ડોમિનિયન તમે જાહેર કરી દીધા, એનો મતલબ શું થયો કે અંદર જે નિર્ણય લેવાના છે એ આંતરિક નિર્ણયો કોણ લેશે? ભારત લેશે એના એરિયામાં, પાકિસ્તાનના એરિયામાં લેશે. પણ જ્યારે ઇન્ટરનેશનલ રિલેશન આવે એટલે કે આંતરરાષ્ટ્રીય, તો આંતરરાષ્ટ્રીય જ્યારે નિર્ણયો લેવાના હોય એ વખતે કોણ? બ્રિટિશ. બરાબર છે. એટલે શબ્દ વાપરે છે સ્વતંત્ર ડોમિનિયન. ખ્યાલ આવી ગયો સ્વતંત્ર ડોમિનિયનનું? ઓકે. જ્યારે આ અધિનિયમ બહાર પાડવામાં આવ્યો એટલે 1947 કે ભાઈ હવે આઝાદી તમને આપી દેવામાં આવે છે, તો એ વખતે બે પદ, એક વાઇસરોય અને એક રાજ્ય સચિવ, એ બંને હોદ્દાઓ શું કરવામાં આવ્યા? નાબૂદ કરી દેવામાં. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. હવે એની અંદર તમે જોશો તો બંધારણ સભા, એની બંધારણ બનાવવા માટેની સભાની રચના તમે જોશો, આપણે જોઈશું હમણાં બંધારણ સભા. તો એની અંદર શું છે કે 1946નું સાલ, આ શું છે 1900 બંધારણ સભા ક્યારે? તો આપણને જે આઝાદી મળી ને એના પહેલાં, આપણે શું ચાલુ કરી નાખ્યું હતું? બંધારણ બનાવવાનું આપણે શરૂ કરી દીધું. અચ્છા, બંધારણ બનાવવાનું શરૂ કરી દીધું પણ હજુ અમલ કર્યું? આઝાદી મળી જાય પણ હજુ અમલ કર્યું નથી. તો શું થાય કે એ સમયગાળા દરમિયાન તો સરકાર ચલાવવી પડશે ને, હજુ સુધી તમારું બંધારણ અમલમાં આવ્યું નથી. હજુ બંધારણ, માની લો કે અહીંયા આગળ આ પોઈન્ટ પર તમારું બંધારણ અમલમાં આવ્યું છે, તો આ જે પોઈન્ટ રહી ગયો આઝાદી વચ્ચે અને આ પોઈન્ટ, તો આ જે વચ્ચેનો સમયગાળો રહ્યો એને કહેવાય વચગાળાની સરકાર. શું કહીશું? વચગાળાની સરકાર. અને એ વચગાળાની સરકાર જે હતી એની અંદર ખાલી બે પોઈન્ટ તમે સમજો. કયા બે પોઈન્ટ? તો સૌથી પહેલી વસ્તુ કે જે સદસ્યો હતા વચગાળાની અંદર, જે બી સદસ્યો હતા એ બધા સદસ્યો વાઇસરોયની કારોબારી પરિષદના સભ્યો હતા. વચગાળામાં જેટલા બી સદસ્ય હતા એ બધા સદસ્યો શું હતા? વાઇસરોયની કારોબારી પરિષદના સભ્યો હતા. તો આ જે કારોબારી પરિષદ હોય એના પ્રમુખ કોણ? એટલે કે અધ્યક્ષ કહી શકો. કોણ? માઉન્ટ બેટન હતા. અને એમના ઉપપ્રમુખ કોણ બનાવવામાં આવ્યા હતા? આપણા જવાહરલાલ નહેરુને બનાવ્યા હતા. તો વચગાળાની જે સરકાર ચલાવી હોય, તમારા જોડે બંધારણ છે નહીં, તો જે સરકાર ચલાવવા માટે નિયમો ક્યાંથી લેવાના? કોનો આધાર રાખવાનો? કયા નિયમ પ્રમાણે ચલાવવાની સરકાર? તો એ હતા ભારત શાસન અધિનિયમ 1935. ભારત શાસન અધિનિયમ 1935, એનાથી ચલાવવાની હતી વચગાળાની સરકાર. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. અને બીજી વસ્તુ, આ જે વિભાજન પાડ્યું હતું ને, કયું 3 જૂન 1947, એ જે વિભાજન હતું તે આપનાર હતું માઉન્ટ બેટન. એટલા માટે એને બીજા કયા નામ ઓળખાય છે? માઉન્ટ બેટન યોજના, માઉન્ટ બેટન પ્લાન. જાહેરાત, ઘોષણા કોને કરી હતી? જાહેરાત પ્રધાનમંત્રી ક્લેમેન્ટ એટલી હતી. બરાબર છે. આટલી વસ્તુ આની અંદર ઇમ્પોર્ટન્ટ હતી. બંધારણ સભા. બરાબર છે. આગળ આપણે શું જોઈ લીધા? કંપની શાસન, પછી તાજનું શાસન. બરાબર છે. એટલી વસ્તુ આપણે પૂરી કરી દીધી. ઓકે. હવે જોઈશું આપણે બંધારણ સભા. બરાબર છે. બંધારણ સભાની અંદર કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના ઉપર ફોકસ કરીશું. બરાબર? જેટલી અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પહેલાં તો બંધારણ સભાની માંગ, સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ, ક્યારે આપણી માંગ પૂરી થઈ બંધારણ સભા બનાવવા માટે, બંધારણ સભાની જરૂર કેમ પડી? બરાબર છે. પછી બંધારણ સભાની અંદર સભ્યો કયા હતા, કઈ રીતનું હતું સિસ્ટમ, બેઠકો ક્યારે ભરાઈ હતી, બેઠકોમાં શું વગેરે વગેરે. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. સૌથી પહેલાં જુઓ તો બંધારણ સભાની માંગ. બરાબર છે. આમ તો બંધારણ સભાની માંગ બહુ પહેલાં જ કરી ચૂક્યા હતા. કોણ? સ્ટાર્ટિંગમાં બાળ ગંગાધર ટિળક. બરાબર છે. એક વિધેયક લાવ્યા હતા એરિયા, નામ છે એનું સ્વરાજ વિધેયક. આ વિધેયકની અંદર એમણે શું કર્યું કે ભાઈ બંધારણ સભા રચવા માટેની એમને માંગ કરી હતી બાળ ગંગાધર ટિળકે. ક્યારે? 1895ની અંદર. 1934ની અંદર કોને માંગ કરી હતી? એક્ઝામમાં પૂછાય. બરાબર છે. સૌપ્રથમ માંગ કોણ કરનાર હતા? એમ.એન. રોય પૂછાય છે. એમ.એન. રોય જે ખરા એમનું પૂરું નામ શું છે? માનવેન્દ્રનાથ રોય. બરાબર છે. એમ.એન. રોયે 1934ની અંદર એવું કીધું ભાઈ બંધારણ સભા હોવી જોઈએ, એના આધારે તમે શું બનાવશો? ભારતનું બંધારણ બનાવશો. બરાબર છે. ઓકે. પછી 1935, 1935ની અંદર આઈએનસીનો મતલબ શું? વેરી ગુડ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા શું કર્યું? સત્તાવાર શું કર્યું? એમને માંગ રજૂઆત કરી ભાઈ અમારે જોઈશે. કોને આગળ માંગ રજૂ કરી? હા, બરાબર. બ્રિટિશ જોડે કે ભાઈ અમારે બંધારણ સભા જોઈશે. બરાબર છે. તો અને એના 3 વર્ષ પછી એટલે 1935માં જવાહરલાલ નહેરુએ શું કોંગ્રેસ વતી શું કીધું ખબર છે?
એમને એવું કીધું બંધારણ સભાના ઉલ્લેખમાં કે ભાઈ આપણે બંધારણ તો બનાવવાનું છે, બરાબર? તો બંધારણ જે બનાવવાનું છે એ બંધારણ કોના દ્વારા બનવું જોઈએ? ભારતીય લોકો દ્વારા, કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વગર. કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વગર કોના દ્વારા બનવું જોઈએ બંધારણ સભા? આખું બંધારણ કોના દ્વારા બનાવવાનું છે? ભારતીય લોકો દ્વારા. અંદર ભારતીય લોકો જ હોવા જોઈએ. ઓકે, એ થયું કોંગ્રેસ, એને જવાહરલાલ નહેરુ કોંગ્રેસ વતી, બરાબર છે. પછી 1940માં શું આવ્યું? ઓગસ્ટ ઓફર. ઓગસ્ટ ઓફર એટલે કઈ રીતે આવી? ઓગસ્ટ ઓફર લખી દીધી પણ મતલબ શું એનો? ઓકે ભાઈ, બીજું 1940ની અંદર અચ્છા મોકલી કોને? હા, આપણે માંગ રજૂઆત કરી, બરાબર છે. માંગ કરી ભાઈ અમારે જોઈએ જોઈએ જોઈએ, તો એ લોકોએ ઓગસ્ટ ઓફર રજૂ કરી, બરાબર છે. દ્વિતીય વિશ્વયુદ્ધના દબાણમાં રજૂ કરી એવું કહી શકાય, બરાબર છે. બધું હિસ્ટ્રીનો પોર્શન છે. ઓકે, પછી 1942ની અંદર શું આવ્યું? ક્રિપ્સ મિશન. ક્રિપ્સ મિશન શેના માટે આવ્યું હતું? અંદર અલગ અલગ બહુ બધી જોગવાઈઓ હતી, બરાબર છે. એમાંની એક જોગવાઈ કઈ કહી શકાય કે ભાઈ હા ભાઈ બંધારણ સભા તમારે બનાવજો, પણ એ બી કેવું રહ્યું? નિષ્ફળ ગયું. જેમ ઓગસ્ટ ઓફર નિષ્ફળ ગઈ, આ બી નિષ્ફળ ગયું, બરાબર છે. અચ્છા, ક્રિપ્સ મિશનમાં અધ્યક્ષ કોણ હતા? અહીંયા આગળ લખેલું છે. કોણ હતું? આ જ વ્યક્તિ હતા, એટલે સર સ્ટેફર્ડ ક્રિપ્સ નામનો વ્યક્તિ હતો જે આનો ક્રિપ્સ મિશનમાં શું હતો? અધ્યક્ષ હતો. પછી 1946ની અંદર બીજું મિશન આવ્યું. આ નિષ્ફળ ગયું એટલે બીજું મિશન આવ્યું. કયું? કેબિનેટ મિશન આવ્યું, બરાબર છે. કેબિનેટ મિશન 1946. અચ્છા, 1946 વખતે ઇંગ્લેન્ડના પીએમ કોણ હતા? એટલી એમને મોકલ્યું હતું કેબિનેટ મિશન, અને કેબિનેટ મિશન મોકલ્યું, આ નિષ્ફળ ગયું એટલે કેબિનેટ મિશન મોકલ્યું. અહીંયા જે ક્રિપ્સ મિશનમાં જે વ્યક્તિ હતા ને અધ્યક્ષ, એ જ વ્યક્તિને ફરીથી અહીંયા આગળ મોકલેલા છે, બરાબર છે. એમણે કીધું કે ભાઈ હા તમે 1942માં ગયા હતા તો ત્યાંના રસ્તાઓ તમને ખબર હશે, તો મજા જાણીતા વ્યક્તિને મોકલે ભાઈ કેબિનેટ મિશનની અંદર, બરાબર છે. ઓકે, ખોવાઈ ના જાય ને ભારતમાં આવતો, એટલા માટે ફરીથી એ વ્યક્તિને અહીંયા આગળ સર સ્ટીફન ક્રિપ્સ, એ વ્યક્તિ કેબિનેટ મિશન હતા. કેબિનેટ મિશન કેટલા સભ્યો હતા? 3 સભ્યો. 3 નામ જોઈ લઈએ એકવાર. જો તો લોર્ડ પેથિક લોરેન્સ, બીજું સર સ્ટેફર્ડ ક્રિપ્સ, પછી એવી એલેક્ઝાન્ડર. જો બંધારણ સભાની માંગ મંજૂર થઈ ગઈ કે હા ભાઈ હવે બંધારણ સભા આપણે બનાવશું, અને એ બંધારણ સભાની અંદર આપણે શું કરીશું? બંધારણ બનાવીશું, બરાબર. નામ છે બંધારણ સભા, તો ઓબ્વિયસલી શું બનાવીશું? બંધારણ સભા. તો બંધારણ બનાવીશું બંધારણ સભામાં. હવે બંધારણ સભાનું ગઠન મતલબ શું? કે બંધારણ સભાની અંદર સભ્ય સંખ્યા કેટલા પ્રતિનિધિઓ આવશે, બરાબર છે, કેટલી સભ્ય સંખ્યા રહેશે, એ કઈ રીતે છે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ બંધારણ સભાની અંદર સભ્ય સંખ્યાઓ કઈ રીતે, બંધારણ સભાનું ગઠન કઈ રીતે છે, બરાબર. અને આના પછી આપણે જોઈશું કે એની બેઠકો કઈ કઈ છે. ઇમ્પોર્ટન્ટ બેઠક લઈ લઈશું કઈ કઈ છે. સૌથી પહેલાં સમજવા જેવું શું છે તો બંધારણ સભા આપણે શું જોયું હતું? 1946. કયું લાસ્ટમાં કયું મિશન જોયું હતું આપણે? કેબિનેટ મિશન જોયું હતું. અને એ કેબિનેટ મિશન પછી શું થયું? હા, મંજૂરી કે ભાઈ બંધારણ સભા બનાવો. તો ક્યારે? નવેમ્બર 1946. નવેમ્બર 1946 બંધારણ સભાનું ગઠન. ક્લિયર એટલી વસ્તુ? નવેમ્બર યાદ રાખજો, નવેમ્બર 1946 બંધારણ સભાનું ગઠન નવેમ્બર 1946. ઓકે, હવે ત્યાં આગળ સભ્ય સંખ્યા એટલે કે જે બેઠકો હશે એ બેઠકોની ફાળવણી કઈ રીતે કરી છે એના પર ફોકસ કરીશું. તમે જોયું હશે તો હિસ્ટ્રીની અંદર તો કેવી રીતનું હોય છે કે આખા ભારતની અંદર દરેક જગ્યાએ બ્રિટિશર હતા? ના, તો દરેક જગ્યાએ બ્રિટિશર્સ નહોતા. અમુક જગ્યાએ શું હતું? દેશી રિયાસ હતો, રાજા રજવાડા, જે દેશી રજવાડા આપણે કહીએ છીએ એ હતા. તો એમની બેઠકોની વહેંચણી બી એવી કરી કે ભાઈ દેશી રજવાડાના લોકોના પ્રતિનિધિત્વ ત્યાં હોવા જોઈએ, અને આ બાદથી બ્રિટિશ પ્રાંતની અંદરથી પણ ત્યાંના પ્રતિનિધિ હોવા જોઈએ. ક્યાં આગળ હોવા જોઈએ? બંધારણ સભાની અંદર. તો કેટલા સભ્યો, ટોટલ કેટલા સભ્યો હતા બંધારણ સભામાં? કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? 389. યાદ રાખજો, બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી હતી? 389. આ 389માંથી જે બ્રિટિશ પ્રાંત હતા, શું હતું? બ્રિટિશ પ્રાંત. તો આ બ્રિટિશ પ્રાંતની ટોટલ સંખ્યા હતી 296. કેટલી? 296. 296. અને વધ્યા દેશી રજવાડાઓ. તો 389માંથી 296 બાદ કરો તો કેટલા આવશે? 93. એટલે કે દેશી રજવાડાઓ કેટલી? 93 હતા. કેટલા હતા? 93. પહેલાં 296 અને આ 93. હવે આ 296 બ્રિટિશના હતા, એમાં બી પાછા બે ભાગ જોજો. કેટલા? બે ભાગ. જે 296 છે એના બે ભાગ. કયા બે ભાગ? એક તો 292 અને એક 4. તો બંનેનો સરવાળો કેટલો થઈ ગયો? 296 થઈ ગયા. તો આ બંને જે ખરા કયા કયા? ગવર્નરના પ્રાંતમાંથી અને ચીફ કમિશનરના પ્રાંતમાંથી. ગવર્નરના પ્રાંત અને ચીફ કમિશનરના પ્રાંતમાં અલગ અલગ. જો 296 ક્યાં? ગવર્નરના પ્રાંત, અને ચીફ કમિશનરના કેટલા? 4. તો બંનેનો ટોટલ સરવાળો કેટલો થશે? 296. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. અને 93 આપણે જોયા કયા હતા?
દેશી રજવાડા. તો આ તો ખાલી સીટની સભ્ય સંખ્યા હોય એની ફાળવણી સીટની, બરાબર છે. હવે અહીંયા આગળ આ 389 સભ્યોને કેવી રીતે અંદર એમની નિમણૂક કઈ રીતે કરવાની છે, શું એ ચૂંટાઈને આવેલા છે, નિમાઈને આવેલા છે, ચૂંટાયેલા આવેલા છે, કઈ રીતે ચૂંટાઈને આવેલા છે, વગેરે વગેરે જોઈએ. તો અહીંયા આગળ લખ્યું છે દેશી પ્રાંતમાં બ્રિટિશ પ્રાંતમાંથી જે લેવાના સભ્યો, બ્રિટિશ પ્રાંતમાંથી જે સભ્યો લેવાના છે એમની ચૂંટણી કરવામાં આવી હતી. અને બી પછી કેવી ચૂંટણી જો તો પરોક્ષ ચૂંટણી કરવામાં આવી હતી. કેવી ચૂંટણી? અને ચૂંટણી ક્યારે? જુલાઈ ઓગસ્ટ 1946માં જ ચૂંટણી કરી દેવામાં આવી હતી. અને એ ચૂંટણીનું જે પરિણામ હતું, ચૂંટણીના પરિણામમાં શું હતું? તો જો હતું ચૂંટણીના પરિણામમાં જો આ જે ચૂંટણી થઈ છે ને એ આ રહ્યું ચૂંટણીનું પરિણામ. ચૂંટણીનું પરિણામ હતું એમાં ટોટલ કેટલી સીટો જે લખેલી જ છે 296 પ્રતિનિધિ હતા. સમજો કોના પ્રતિનિધિ હતા? બ્રિટિશ પ્રાંતના. બ્રિટિશ પ્રાંતના પ્રતિનિધિ હતા. કેટલા? 296. એ 296 સીટ પર શું થયું? ચૂંટણી થઈ. અને કેવી ચૂંટણી થઈ? પરોક્ષ ચૂંટણી. અને એ પરોક્ષ ચૂંટણીનું પરિણામ શું આવ્યું? પરિણામ એવું આવ્યું કે INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને કેટલી સીટ મળી? 208. ML એટલે મુસ્લિમ લીગ. મુસ્લિમ લીગને કેટલી સીટો મળી? 73. અને અધર પાર્ટી હતી એને કેટલી મળી? 15 સીટો મળી. તો આ હતું ચૂંટણીનું પરિણામ. આ રીતે રહ્યું હતું. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. બ્રિટિશ પ્રાંતની અંદર ચૂંટણી થઈ તો દેશી રજવાડાઓમાં પ્રતિનિધિ કઈ રીતે આવ્યા? તો એ આવ્યા હતા, એમને શું કરવામાં આવ્યું હતું? નીમવામાં આવ્યા હતા. તો દેશી રજવાડાના પ્રતિનિધિઓ નીમવામાં આવ્યા હતા. તો શું આમાંથી એવું કહી શકાય કે બંધારણ સભાની અંદર ચૂંટાયેલા અને નિમાયેલા બંને પ્રતિનિધિઓ જોવા મળે છે. કહી શકાય એવું? ફરીથી બંધારણ સભાની અંદર ચૂંટાયેલા અને નિમાયેલા બંને પ્રતિનિધિ જોવા મળે છે. ટોટલ સભ્ય સંખ્યા કેટલી હતી? 389. ક્લિયર એટલી વસ્તુ? ઓકે. 3 સમુદાય તેમને અલગ બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. કયા કયા હતા? મુસ્લિમ, શીખ અને સામાન્ય. બરાબર છે. અને એક નોંધનીય વસ્તુ કેવી છે ખબર છે કે બંધારણ સભા જે આ રચાઈ છે ને, આપણને આઝાદી ક્યારે મળી? 47 પહેલાં જ બંધારણ સભા રચાઈ ગઈ હતી. બરાબર છે. એ તો બધું તમને ખ્યાલ જ હશે કે ભાઈ કઈ રીતનું શું થયું હતું. પહેલાં આપણી બંધારણ સભા બની ગઈ. બંધારણ સભા 1946માં બની અને આપણે આઝાદી ક્યારે મળી હતી? 1947ની અંદર મળી હતી. આ થઈ ગયું ખાલી બંધારણ સભાના સભ્યો. ફરીથી એકવાર જોઈ લે શું હતા ટોટલ સભ્યો? 389. એમાંથી આ બંને એટલે કે બ્રિટિશ પ્રાંતના કેટલા? 296. દેશી રજવાડા કેટલા? જુઓ બંધારણ સભાની માંગ પૂરી. બંધારણ સભાનું ગઠન, કેટલા સભ્ય સંખ્યા હતા એ બધું જોઈ લીધું. બંધારણ સભાની કાર્યપ્રણાલી એટલે શું કાર્ય કરતા હતા વગેરે વગેરે અંદર આવતું હોય છે. આપણે બેઠકો અંદર જે ભરાઈ છે એમાં ઇમ્પોર્ટન્ટ બેઠકો જોવાનો પ્રયત્ન કરીએ. પહેલાં સ્ટાર્ટિંગની 3 બેઠક જોઈ લઈએ કે અંદર શું હતું, ઇમ્પોર્ટન્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું હોય છે. ઓકે. જો તો પહેલી બેઠક, તો સૌથી પહેલાં બેઠક ક્યારે ભરાઈ હતી? તો પહેલી બેઠક ક્યારે ભરાઈ હતી? 9 ડિસેમ્બર 1946ની અંદર ભરાઈ હતી. એ વખતે કેટલા સભ્યો હાજર હતા? ફક્ત 211 સભ્યો હાજર હતા. તો ભાઈ બાકીના બધા સભ્યો ક્યાં ગયા? તો બાકીના બધા સભ્યોની અંદર દેશી રજવાડાઓ હાજર હતા નહીં, એ લોકો જોડાયા ના હતા. અને મુસ્લિમ લીગ દ્વારા એનો વિરોધ કરવામાં હતા. બધા કારણો અંદર હોય છે, આપણે કારણોમાં જવાનું નથી. અહીંયા આગળ જોઈએ શું છે. પ્રથમ બેઠક જ્યારે યોજાઈ એ વખતના અધ્યક્ષ કોણ? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. કોણ હતા? ડૉક્ટર સચ્ચિદાનંદ. પૂછાય કે ભાઈ બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાબ શું હશે તમારો? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા હતા. એકચ્યુઅલી સૌથી વરિષ્ઠ હતા એ રહ્યા. સૌથી વરિષ્ઠ રહ્યા એટલે સીધા એમને કીધું કે ભાઈ તમે બેસી જાઓ. બરાબર. સૌથી વરિષ્ઠ હો તો તમે સીટ પર બેસી જાઓ અને તમે અધ્યક્ષ બની જાઓ. બરાબર છે. તો સૌથી વરિષ્ઠ હોવાના લીધે એમને અધ્યક્ષ બનાવ્યા. તો આવો કોન્સેપ્ટ ક્યાંથી ઉઠાવવામાં આવ્યો છે? ફ્રાન્સથી. બરાબર છે. ઓકે. એકચ્યુઅલી જે હતા ને એ અસ્થાયી અધ્યક્ષ હતા. કોણ? ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. કેવા હતા? અસ્થાયીનો મતલબ શું કે હવે ટેમ્પરરી જે કહીએ છીએ. હવે શું કરવાનું કે ભાઈ હવે તમારે જ્યારે બીજી બેઠક મળશે એટલે નક્કી કરો, એક કામ કરો ભાઈ આપણે વોટિંગ કરીશું અને વોટિંગના આધારે પછી આપણે કોઈ એક વ્યક્તિને અધ્યક્ષ તરીકે બેસાડીશું. તો જ્યારે બીજી બેઠક મળી, બીજી બેઠક ક્યારે મળી? જુઓ તો 11 ડિસેમ્બર 1946ના દિવસે મળી બીજી બેઠક. તો બીજી બેઠક વખતે ચૂંટણી થઈ અને એમને અધ્યક્ષ અંદરથી સિલેક્ટ કર્યો. કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ. નામ શું છે ફરીથી જુઓ? રાજેન્દ્ર. અને એમના પછી શું કરી દીધું? કાયમી અધ્યક્ષ. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદ હતા. તો અધ્યક્ષ મળી ગયો તમને. તો એવી રીતે ઉપાધ્યક્ષ બી સિલેક્ટ કર્યા હતા. એક વસ્તુ જાણવા જેવી છે કે આની અંદર 2 ઉપાધ્યક્ષ હતા. બંધારણ સભામાં કેટલા ઉપાધ્યક્ષ જોવા મળશે? 2. બંનેના નામ શું તો જો તો એક H.C. મુખર્જી
શું છે? HC તો નામ એમનું હરેન્દ્ર કુમાર, બરાબર છે. VT કૃષ્ણામાચારી, બરાબર છે. બે ઉપાધ્યક્ષ તમને જોવા મળશે. કયા છે? HC મુખર્જી, બરાબર છે, અને VT કૃષ્ણામાચારી, બરાબર. એ બી પૂછાય કે ભાઈ બંધારણીય સલાહકાર કોણ હતા, બરાબર છે. સલાહકારનું નામ યાદ રાખજો, કોણ છે? BN રાવ. અને પેલા MN રોય જોડે, પેલા MN રોય હતા 1934, MN રોય, એમાં કન્ફ્યુઝ ના થતા. આ BN રાવ અને પેલા રોય, બરાબર છે. તો બેનેગલ નરસિંહ રાવ. ક્લિયર? એટલી વસ્તુ ધ્યાન રાખજો, બંનેમાં તમે ગૂંચવાળો ના કરી દેતા. આ શું છે? રાવ. પેલા શું હતા? રોય હતા, યાદ રાખજો. પછી ત્રીજી બેઠક. ત્રીજી બેઠક ક્યારે મળી હતી? લખી જો 13 ડિસેમ્બર 1946. અધ્યક્ષ ઓબ્વિયસલી કોણ? રાજેન્દ્ર પ્રસાદ હતા. આની અંદર શું ઇમ્પોર્ટન્ટ હતું ત્રીજીમાં? કે જવાહરલાલ નહેરુ દ્વારા આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન. શું કહીશું? ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન, જેને શું કહેવાય? ઉદ્દેશ્ય પ્રસ્તાવ અથવા તો હેતુલક્ષી ઠરાવ જેને કહેતા હોઈએ છીએ, બરાબર છે. ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન. આ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન કેમ ઇમ્પોર્ટન્ટ છે? એની અંદર કઈ કઈ વસ્તુઓ લખેલી હતી ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનની અંદર? તો એ વસ્તુઓ જ નો ઉપયોગ કરીને ઇન શોર્ટ તમને એમ કહું ને કે આ જે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન હતું ને, એ જ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન આપણા માટે આગળ જતા શેનું રૂપ ધારણ કરશે? આમુખ. અને આમુખની અંદર જેટલી બધી માહિતી લે, એ બધી માહિતીનો ઉપયોગ, એ બધી જે માહિતી લખી છે, માહિતી ક્યાંથી લીધેલી છે? બધી ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશનની અંદર લીધેલી છે, બરાબર છે. તો જ્યારે 22 જાન્યુઆરી 1947 હતું, 22 જાન્યુઆરી 1947 શું કર્યું કે ભાઈ દરેક સભ્યોએ શું કર્યું? સર્વાનુમતિ સ્વીકાર કરી લીધો ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન, કે હા ભાઈ અંદર બધું જ લખ્યું છે, એ વ્યવસ્થિતપણે બધું લખેલું છે, બરાબર છે. બહુ બધી અંદર લખેલી હતી, ન્યાયની વાતો કરેલી હતી, બધા નીચલા વર્ગના લોકોનું ઉત્થાન માટેની વાતો કરેલી હતી, બહુ બધી વાતો અંદર હતી, બરાબર, જે આપણા અમુકમાં ત્યાં જોવા મળે છે. તો એમણે સ્વીકાર કર્યો અને આ જ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન આગળ જતાં શેનું રૂપ ધારણ કરી લીધું? આમુખનું સ્વરૂપ ધારણ કરી લીધું. ક્લિયર? જેમ જેમ બેઠકો ભરાતી હતી, બરાબર છે, હવે 1946ની અંદર આપણે બંધારણ સભા બની ગઈ હતી, બેઠકો યોજાતી હતી, બંધારણ સભા બનાવવાનું આપણા બંધારણના ઘડવૈયાઓ બધા હતા, પોતપોતાનું બધા કામ કરતા હતા. એ સમય દરમિયાન 1947 ક્યારે આઝાદ થયા આપણે? 15 ઓગસ્ટ 1947. એટલે આઝાદી પછી શું થયું? તો તમને ખ્યાલ હશે, આઝાદી પછી પાકિસ્તાન અલગ પડી ગયું. જો પાકિસ્તાન આખું પહેલાં સંપૂર્ણ ભારત હતું, હવે પાકિસ્તાન એક ટુકડો, એક ભાગ અલગ પડી ગયો, એક વિસ્તાર અલગ પડી ગયો, તો શું થશે કે તે એરિયાના પ્રતિનિધિ એ પણ અલગ થઈ ગયા હશે. થઈ જાય ને, અલગ થઈ જાય, કેમ કે હવે ભાગ પડી ગયો તો પ્રતિનિધિ પણ અલગ થાય. એનો મતલબ કે હવે પહેલાં 389 કેટલી સંખ્યા હતી? 389 સંખ્યા હતી. એમાંથી સંખ્યા શું વધશે કે ઘટશે? ઓબ્વિયસલી ઘટી જશે. એટલે આઝાદી બાદ શું થયું? તો સંખ્યા ઘટી ગઈ, બરાબર છે. પણ સાથે સાથે શું થયું કે પહેલાં જે દેશી રજવાડાઓ આપણે જોયું હતું, પેલું પ્રથમ બેઠકની અંદર જોડાયા નહોતા ને બધું હતું ને, હવે એ લોકો પણ જોડાઈ ગયા. હવે આઝાદી બાદ છેવટે અંતે આપણે હવે કેટલી બેઠકો રહેશે ટોટલ? તો જુઓ તો છેવટે બંધારણ સભાની સભ્ય સંખ્યા કેટલી રહી ગઈ? હવે 299. એ 299ની અંદરથી 229, જો કેટલી? 200 એ કેટલી ક્યાંથી હતી? પ્રાંતોમાંથી. અને 70 જેવી છે ક્યાંથી? દેશી રજવાડાઓમાંથી. ભલે આપણા પેલું પાકિસ્તાનની માંગ કરી હતી ને મુસ્લિમ લીગે, તો ભાઈ એમને પાકિસ્તાન આપી દીધું, પણ ભારતની અંદર જો ધ્યાન આપજો, ભારતની અંદર તો રહેલા જે મુસ્લિમ લીગના પ્રતિનિધિ હતા એ બે પાછા જોડાઈ ગયા હતા. શું લખ્યું છે? જો ભારતનો વિસ્તાર અને એમાં કોણ? મુસ્લિમ લીગ. એના જે પ્રતિનિધિ હતા એ પણ આપણા ભારતીય બંધારણ સભામાં જોડાયા હતા. એમ કરીને ટોટલ છેવટે બંધારણ સભાની સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ? 299. એમાંથી 229 પ્રાંતોમાંથી, 70 ક્યાંથી હતા? દેશી રજવાડાઓમાંથી હતા, બરાબર છે. બંધારણ સારે બનાવવાનું થાય ત્યારે શું કે અલગ અલગ સમિતિઓ પણ બનાવેલી હોય, બરાબર છે. એમાંથી 8 મુખ્ય સમિતિ હતી અને અન્ય ઘણી બધી નાની મોટી સમિતિઓ બનાવેલી હતી. એ સમિતિ શું કરે કે એ પર્ટિક્યુલર ભાગમાં એ એરિયાના ટોપિક્સ લાઈન ચર્ચા કરે અને એના પ્રમાણે બંધારણ બનાવવાનું કામ કરે. ક્લિયર? એટલી વસ્તુ. એમાંની એક ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવી સમિતિ, જો ઘણી બધી સમિતિ હતી, બહુ ડીપમાં આપણે ચર્ચા નથી કરતા, ઓવરવ્યુ લઈએ છીએ. એમાંની એક ઇમ્પોર્ટન્ટ સમિતિ હતી મુસદ્દા, ખરડા અને પ્રારૂપ સમિતિ. કદાચ જો આ શબ્દો ના સાંભળ્યા હોય તો ડ્રાફ્ટિંગ કમિટી એવો શબ્દ તમારે સાંભળ્યો હશે. આનું ઇંગ્લિશ જ થાય છે એનું, ડ્રાફ્ટિંગ કમિટી. તો ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? આંબેડકર, બરાબર. ડૉક્ટર ભીમરાવ આંબેડકર એ મુસદ્દા સમિતિ, પ્રારૂપ સમિતિ અથવા ખરડા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા આર્ય, બરાબર. ડ્રાફ્ટિંગ કમિટી કુલ કેટલા દિવસ? 114 દિવસ કાર્યરત રહી અને શું કર્યું? છેવટે આખા બંધારણનું શું કહેવાય એક સમઅપ કરી અને એક જો ડ્રાફ્ટિંગ કમિટીનું કામ શું હતું ખબર? ડ્રાફ્ટ કરવો એટલે બેઝિક ફોર્મ્યુલા તૈયાર કરવો નહીં કહેતા? તો એ મેઇન વસ્તુ ત્યાં જ છે કે કયો ભાગ ક્યાં મૂકવો,
કયો અનુચ્છેદ કઈ રીતે ક્યાં ગોઠવવું, ગોઠવણી કહી દો ને ઇઝી ભાષામાં. તો એ બધું મુખ્ય કામ કોણે કર્યું હતું? આ સમિતિએ. અને એ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના. સારું એવું કામ એમને ભજ્યું. એટલા માટે એમને બંધારણના પિતા તરીકે બી ઓળખાય છે. બંધારણ એટલે કે સંવિધાનના પિતા તરીકે અથવા તો બંધારણના મુખ્ય નિર્માતા તરીકે કોણ ઓળખાય છે? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આ ટોટલ જેટલી બી આપણે બંધારણ સભાઓ ભરાઈ હતી તો એમાંથી કેટલા 11 સત્રો મળ્યા હતા. કેટલા સત્રો? કુલ સત્રો કેટલા મળ્યા હતા? 11 સત્રો મળ્યા હતા. હવે આ જે બંધારણના ગઢવૈયાઓ હતા તો બંધારણના ગઢવૈયાઓએ શું કર્યું હતું? બંધારણ બનાવવા માટે સમિતિઓ રચી હતી. બરાબર છે. દરેક અંદર જે સભ્યો હતા પોતપોતાનું કામ કરી રહ્યા હતા. સાથે સાથે શું કર્યું ખબર છે? 60 જેટલા અલગ અલગ દેશોના બંધારણનો પણ અભ્યાસ કર્યો હતો. સારી સારી વસ્તુઓ લઈ લીધી અંદરથી. બરાબર છે. સારી સારી વસ્તુઓ સારું જ કહેવાય છે આપણા બંધારણ માટે. તો 60 જેટલા દેશોની સારી સારી બાબતોને આપણા બંધારણની અંદર સમાવેશ કરેલો છે. બરાબર છે. તો આ બંધારણ જે બનાવવાનો સમયગાળો જો યાદ ના રહેતું હોય તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે બંધારણ બનાવવા માટેનો સમયગાળો કેટલો ખબર છે? 3 વર્ષ. કેટલો? પણ શું યાદ રાખવાનું? 3 વર્ષમાંથી કેટલા દિવસ ઓછા કરવાના? 12 દિવસ. બસ આવું યાદ રાખીશું. શું યાદ રાખીશું કે બંધારણ બનાવવાનો કુલ સમય કેટલો લાગ્યો હતો? 3 વર્ષ. પણ 3 વર્ષની અંદર 12 દિવસ ઓછા. તો 3 વર્ષમાંથી 12 દિવસ બાદ કરીએ તો શું મળશે તમને? 2 વર્ષ 11 મહિના 18 દિવસ. જો 18 દિવસની અંદર 12 દિવસ ઉમેરો એટલે 1 મહિનો થઈ ગયો. 1 મહિનો અંદર આમાં ઉમેરી દો એટલે 12 મહિના થઈ ગયા. 12 મહિના એટલે 1 વર્ષ. 2 વર્ષ ને 1 વર્ષ ટોટલ કેટલા થઈ ગયા? 3 વર્ષ. તો આ રીતે યાદ રાખીશું. તો આ બધું કામકાજ થયું. એ દરમિયાન ટોટલ ખર્ચો અંદાજિત કેટલો ખર્ચો થયેલો છે? 64 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચો થયેલો. થઈ ગઈ. અંતિમ બેઠક ક્યારે ભરાઈ હતી જુઓ તો? 24 જાન્યુઆરી 1950ની અંદર અંતિમ બેઠક ભરાઈ હતી. કોની અંતિમ બેઠક ભાઈ? હા, બંધારણની બંધારણ સભાની. તો બંધારણ બનાવવા માટે ઓકે. અંતિમ બેઠક ક્યારે હતી? 24 જાન્યુઆરી 1950. આમાં શું થયું હતું? ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જાણવા જેવી. જો પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટાઈ ગયા. કયા? કોણ ભાઈ? રાજેન્દ્ર પ્રસાદ. જે કોણ હતા? રાષ્ટ્રપતિ ચૂંટ્યા સેના અધ્યક્ષ? બીજી સભાના અધ્યક્ષ હતા. જે સ્થાયી અધ્યક્ષ હતા. કોના અધ્યક્ષ હતા? બંધારણ સભાના. વેરી ગુડ. બંધારણ સભાએ શું કર્યું? રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો. બરોબર છે. ઓકે. અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું જાણવા જેવી? બંધારણ બની ગયું, કમ્પ્લીટ થઈ ગયું. બરાબર છે. પછી એનો અંતિમ સ્વરૂપ જે હોય ને બંધારણનું કે ભાઈ હવે ફાઇનલાઇઝ કરી દીધું છે બંધારણ. તો એનો સ્વીકાર. જો 2 વસ્તુ આવે. એક તો આવે સ્વીકાર કરવું અને એક આવે અમલ કરવું. તો એક તો સ્વીકાર કર્યો કે ભાઈ હા આ આપણે તૈયાર થઈ ગયું છે બંધારણ. આ રહ્યું આપણું બંધારણ. તો એનો સ્વીકાર ક્યારે કર્યો હતો? 26 નવેમ્બર 1949. અને આ 26 નવેમ્બર જેવું બંધારણ જો રેડી થઈ ગયું ને બરાબર છે તો બધાએ શું કર્યું હતું? બંધારણ જે રેડી થઈ ગયા એના પર સાઇન કરી હતી બધાએ. કેટલા સભ્યો હતા ટોટલ? 299. કેટલા હતા? 299 કુલ સભ્યો. એમાંથી જેટલા લોકો હાજર હતા ને એટલા લોકોએ સહીઓ કરી. ઓબ્વિયસલી હાજર હોય લોકો સહી કરવાના. ઓકે. તો કેટલા લોકો એ વખતે હાજર હતા? 284. એટલે તમે બંધારણ પૂછો તો કેટલા સભ્યોની તમને સહી થયેલી જોવા મળશે? 284 સભ્યોની સાઇન કરેલી જોવા મળશે. 299માંથી એ લોકો હાજર હતા. ક્યારે? 26 નવેમ્બર 1949. અચ્છા, 26 નવેમ્બર 1949 ને બીજા 2 દિવસ તરીકે ઉજવાય છે. એક તો જો કાયદા દિન તરીકે ઉજવાય છે અને એક બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. બંધારણ દિવસ તરીકે ક્યારથી ઉજવવાનું શરૂ કર્યું? 2015થી 26 નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું? તો બંધારણ દિવસ તરીકે. બરાબર છે. આ તો તમે સ્વીકાર કર્યો બંધારણનો. પણ બંધારણનો અમલ ક્યારથી થયો? તો અમલ ક્યારે થયો? 26 જાન્યુઆરી 1950. હવે આ જે 26 તારીખ જે સિલેક્ટ કરી છે ને એ 26 તારીખનું મહત્વ છે એટલા માટે સિલેક્ટ કરેલી છે. કઈ તારીખ? 26 જાન્યુઆરી. અને કયા દિવસ તરીકે ઓળખાય છે? પ્રજાસત્તાક એટલે કે ગણતંત્ર દિન તરીકે ઓળખાય છે. આ તારીખ કેમ 26 તારીખ જ કેમ સિલેક્ટ કરી? બરોબર, વેરી ગુડ. પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. પણ ક્યારે? જો ધ્યાન આપજો. લાહોર અધિવેશન જે બી કોંગ્રેસના અધિવેશન ભરાતા હતા એ કયા મહિનામાં ભરાતા હતા? લાસ્ટ મહિનામાં, ડિસેમ્બરમાં. બરાબર છે. ડિસેમ્બરમાં ભરાયો તો જો અહીંયા ધ્યાન આપો. 1929નું ડિસેમ્બર. ડિસેમ્બર પછી કયો મહિનો આવશે? તો જાન્યુઆરી આવે તો અહીંયા શું થાય? 1930 થઈ જાય. તો 1930 જાન્યુઆરી મહિનો. અને કઈ તારીખ હતી? તો 26 જાન્યુઆરી. જો 1929ની અંદર લાહોરમાં જે અધિવેશન ભરાયું હતું ને બરાબર છે, લાહોરમાં જે અધિવેશન ભરાયું હતું ને એમાં નક્કી કર્યું હતું કે આપણે પૂર્ણ સ્વરાજ દિન ઉજવશું કે કરીશું. એ ચર્ચા એ વખત થઈ. પણ ડેટ કઈ સિલેક્ટ કરી એમની? 26 જાન્યુઆરી
1930 સિલેક્ટ કરી પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવી લીધું કે ભાઈ અમે તો પૂર્ણ રીતે સ્વરાજ થઈ ગયા છે, અમે તો પૂર્ણ આઝાદ, અમારી જાતે જ માની લીધું કે આઝાદ. એટલે પૂર્ણ સ્વરાજ દિન ક્યારે ઉજવી દીધો એમને? 26 જાન્યુઆરી. એટલા માટે એ ડેટ સિલેક્ટ કરવામાં આવી. કઈ ડેટ સિલેક્ટ કરી? 26 જાન્યુઆરી 1950. ખ્યાલ આવી ગયો? હવે તમે જો આ બે વચ્ચે ગેપ દેખાય છે તમને? ગેપ એટલે સમયગાળાની ગેપ દેખાય છે? તમે ખાલી અમલ કર, અહીંયા આગળ શું કોઈ સ્વીકાર્યું છે, હજી લાગુ કરી દીધું તમે બંધારણ? લાગુ નથી કર્યું. તો એનો મતલબ શું? એ દરમિયાન શું હતું? તો એ દરમિયાન ભારતની અંદર અમુક અનુચ્છેદો લાગુ હતી, જેમાં અહીં આગળ લખેલી છે 5, 6, 7, 8, 9 ઘણી બધી અમુક સિલેક્ટેડ અનુચ્છેદો શું હતી એ વખતે લાગુ હતી આ સમયગાળા દરમિયાન. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. આની અંદર શું ઇમ્પોર્ટન્ટ હતું? આની અંદર આ બે ડેટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. જો બંધારણ સભાની જે અંતિમ બેઠક પતી ગઈ, અંતિમ બેઠકમાં શું થયું એ આપણે જોઈ લીધું. ઓકે. હવે અહીંયા આગળ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવા જેવી છે કે સ્વાતંત્ર્ય અધિનિયમ આપણો જોયો આગળ, ઇન્ડિપેન્ડન્ટ એક્ટ હતો, સ્વાતંત્ર્ય અધિનિયમ હતો. એ અધિનિયમ મુજબ આપણે જે બંધારણ સભા છે ને 2 કાર્ય કરવાના હતા. કયા 2 કાર્ય કરવાના હતા? જુઓ, એક તો આપણે જોયું ને કે બંધારણ સભા શું કામ કરતી હતી? બંધારણ ઘડવાનું કામ કરતી હતી. તો એ આપણને ખબર છે, આના વિશે માહિતી ખબર છે કે બંધારણ ઘડવાનું કામ કરતી હતી અને એના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ઓકે. બીજું એનું કામ શું હતું? તો સામાન્ય કાયદાઓ ઘડવાનું. શું હતું? સામાન્ય કાયદાઓ ઘડવાનું. બરાબર છે. એ ધારાકીય અંગ તરીકે કામ કરતો એવું કહી શકાય. કેમ કે શું કરે? કાયદાઓ બનાવવાનું કામ કરતો હતો. તો સામાન્ય કાયદાઓ તરીકે જ્યારે એ સભા જ્યારે બધા ભેગા થતા હતા, બરાબર છે, તો એ વખતે અધ્યક્ષ કોણ હતું? એ વખતના અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ, બરાબર છે, માવળંકર. બરાબર છે, ગણેશ વાસુદેવ માવળંકર. આ અધ્યક્ષ આના હતા, યાદ રાખજો. અને આપણા જે આ બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બરાબર છે. હવે આ જે સભા બેવડી ભૂમિકા ભજવતી હતી, એનો મતલબ કે બે ડબલ કામ કરતી હતી. સામાન્ય કાયદાઓ બનાવવાનું બી કામ કરતી હતી, સાથે સાથે શું કરતી? બંધારણ બનાવવાનું પણ કામ કરતી હતી, બંધારણ ઘડવાનું પણ કામ કરતી હતી. પણ આપણને ખબર છે, આપણે આખું જોઈએ 24 જાન્યુઆરી 1950, 24 જાન્યુઆરી 1950 અંતિમ બેઠક મળી હતી. એ વખતે શું થયું? અંતિમ બેઠકનો મતલબ શું? હવે પછીની બેઠકમાં આવવાનું નથી. એ બેઠકમાં આવવાનું નથી મતલબ કે હવે બંધારણ ઘડવાનું કામ કરવાનું નથી. એનો મતલબ શું થઈ ગયો કે બંધારણ ઘડવાની જે કામ હતી, એટલે કે બંધારણ સભા હતી, એ કેવું થઈ ગયું ભાઈ? અંતિમ બેઠકના કારણે શું થઈ ગયું? અંત. ડબલ કામ કરતો તો અંત થઈ ગયો. આ કામ સ્ટોપ થઈ ગયું. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. કેમ? અને એ વખતે આપણે શું જોયું હતું? બીજું 24 જાન્યુઆરી 1950 અંતિમ બેઠકમાં શું થયું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને શું કર્યું હતું આપણે? રાષ્ટ્રપતિ. તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર છે. ઓકે. બીજી વસ્તુ આને જાણવા જેવી શું છે કે આ જે સામાન્ય કાયદો ઘડવાનો છે, તો આ બંધારણ સભાના સામાન્ય કાયદો ઘડવો એ ક્યારથી? 17 નવેમ્બર 1947. કઈ તારીખ છે? જોઈ જુઓ તો 47. એ વખતે બંધારણ સભા શું બની? ધારાકીય સંસ્થા તરીકે કામ કરતી થઈ ગઈ. બરાબર છે. બીજા અગત્યના 1-2 તથ્ય છે, જોઈ લઈએ કે આજે સભા, તે સભાનું પ્રતિક હાથીને પ્રતિક ચિહ્ન કર્યું હતું. અને એ વખતે બંધારણ સભાના રાજ્ય સચિવ કોને નિમવામાં આવ્યા હતા? HVR આયંગર. શું નામ છે? HVR આયંગર. એમને સચિવ તરીકે નિમવામાં આવ્યા હતા. એક વસ્તુ આ થઈ. ક્લિયર વસ્તુ? આ તો આપણે થોડી ઓવરવ્યૂ લઈ લીધો કે ભાઈ બંધારણ શું છે એનો ઓવરવ્યૂ લીધો. પછી જોડે જોઈએ કે બંધારણ રાતોરાત બન્યું નથી. બંધારણ બનવાના અનેક નાના પાસાઓ જોયા, જેની અંદર શું હતું? કંપની શાસન જોયું, પછી શું જોયું? તાજ શાસન જોયું. બરાબર છે. કેટલાથી કેટલું? 1773 થી 1947 સુધીના થોડા એક્ટનો થોડો ઓવરવ્યૂ લીધો. બાકી આપણે શેની માહિતી લીધી? બંધારણ સભાની માહિતી લીધી. હવે આટલું ઓવરવ્યૂ પત્યા પછી હવે આપણે સ્ટાર્ટ કરીશું આમુખ. આપણે જોઈશું આમુખ, કે આમુખમાં શું ચર્ચા થઈ રહી છે. પછી આપણા ઇમ્પોર્ટન્ટ એવા ભાગ પણ જોઈ લઈશું જોડે. બરાબર છે.